હેલો. શ્રી વલ્લભા ના ભાઈ ના 11 નથી કઈ. શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમ્બે શ્રી કુસાઈજી ગોકુલ દાવ દયાળ શ્રી નવનીત પ્રિયા લાલ अपने माथे राधा सेव्य स्वरूप बधाई वैष्णव ने राधा मंदिर गुसाई जी ना प्रागट्य उत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। मारा वाला वैष्णव मारा भाग्य ने शू सराहना करो। भाग्य सौभाग्य श्री यमुने जी गुसाई जी ना प्रागट्य उत्सव ना વધાઈ ની અંદર આવા વધાઈ જેવા બધા વૈષ્ણવોના મુખની અંદર આપનું રોજ રોજ મુખડું હસતું રે અમને ગમતું રે આ તો કહું છું રે વૈષ્ણવ અમને ગમતું એક આપને ગમતા ઠાકોરજી ને બીજા આપને ગમતા વૈષ્ણવ આપના વૈષ્ણવ ની બિનતા આપને ગમતી રે મનમાં રમતી રે આ તો કહું છું રે વૈષ્ણવ આપને ગમતું। ક્યાંથી દૂર દૂર થી આવ્યા છે। ઈલાબેન માટે નથી આવ્યા મારા વાલા। ઈલાબેન નું કોઈ સામર્થ્ય નથી। તમે વલ્લભની વાણી સાંભળવા આવ્યા છો। તમારા ઘરે તમારા માથે તમારા ઠાકોરજી બિરાજે છે એને તમારા હૃદયમાં પધરાવીને આવ્યા છે પણ એના નિમિત્ત બન્યા છે ગીતાબેન। એમનો સ્નેહ એમનો પ્રેમ। બાકી હવે કોઈને ફોન આવે એટલે એક જ વિનંતી કરું મારા વાલા યુટ્યુબમાં સાંભળી લેજો ને। હવે થાકી જવાય છે। અહીંયા આવ્યા પછી થાક ઉતરી જાય પણ રસ્તામાં જે 2-2.5 કલાક બેસવું પડે ને પાછો જતાય થાક નહીં લાગે। તમારા બધાના ચહેરા તમારા બધાનો ભાવ આ કુટુંબની જે સરાહભરા એક એકની અંદર જે ભાવ ભાવના અને સૌથી વિશેષ ગીતાબેનનું આ ઉંમરે પણ જે ઉમળકા ભરો આનંદ ભર્યું સ્વાગત આવી ત્યારે આયે મેરે નંદન નંદન પ્યારે। તો એવા ગીતાબેનના ભાવથી આવી છું મારા વાલા। બાકી બરોડામાં તો હજારો વૈષ્ણવો મને અઠવાડિયે એક વાર તો કે છે નહીં એમાં બેન દિલાબેન અહીંયા હોલ ભાડે રાખીએ તમે આવો ને મારા વાલા યુટ્યુબમાં સાંભળો પણ આમને એવું ન કહી શકે કે યુટ્યુબમાં સાંભળો। એવા ગીતાબેન ને 2 શબ્દો પોતાની મનનો પ્રેમ મનનો ભાવ મનનો ઉમંગ રજૂ કરવો છે। લો ગીતા શ્રી વલ્લભાધીશ કી જય ગોકુલ નાથ કી જય। વલ્લભના લાડીલા વૈષ્ણવના વાલા એવા અમદાવાદથી પધાર્યા છે। આપણે એમનું સ્વાગત કર્યું પણ એ સ્વાગત કરવાની મને ભેટો મારું સ્વાગતની જરૂર નથી। એની ઈચ્છા એવી હશે કે ગોકુલનાથજીના સાનિધ્યમાં જ આ સત્સંગ કરવો છે તો આપણે એ ઈચ્છા પૂરી થઈ અને અમારો મનોરથ પૂરો થયો કે ઠાકોરજીએ એમને અહીંયા બોલાવા હતા। અહીંયા તમે સ્વરૂપ પણ પધાર્યા હતા। ગોકુલનાથજી પણ 32 વર્ષથી આ જ સોસાયટીમાં છે અને આ જ સોસાયટીમાં શ્રીજી બાબા બાલકૃષ્ણ પ્રભુ પણ બિરાજ્યા હતા અને સામે જ આપણે રહીએ એટલે આપણે ઘણો લાભ મળ્યો છે। આ સમયે મા બાપના સંસ્કાર અને વધારે સંસ્કાર પછી સાસુના મળ્યા। આ સમયે મારા સાસુને યાદ કરું કે એમને મને બહુ જ કહ્યું કે તું ઠાકોરજી અહીંયા પધાર્યા છે તો તારાથી જે તક મળી છે એનો લાભ લે છે અને એ છોડીશ નહીં। તારું કામ કોઈ અટકવાનું નથી એ કામ બોલવાનું નથી પણ તું તકનો લાભ લે છે અને અમે જે થયું અમારાથી બનીએ કર્યું। છોકરાઓ પણ કહ્યું કરે ને બધા સેવામાં થાય બીજું તો કંઈ નહીં પણ પધાર્યા છે એમનું આપણે સ્વાગત કરીએ એમનું આપણે સાંભળવાનું જ છે। આ મારો ટાઈમ બગાડવો નથી ને તમારો નથી બગાડવો। બધાને જય શ્રી કૃષ્ણ।
ઘણીવાર એટલી બધી લાગણી હોય, એટલો બધો ભાવ હોય કે શબ્દો ટૂંકા પડે. ગીતાબેન ને એવું જ થયું. એમના મનમાં એવું હતું કે ગીતાબેન આવશે ત્યારે આ કહીશ. કરું કે ખોટું? થોડુંક સાયકોલોજી ભણી છું, પણ જયારે આપણે ભાવ વિભોર થઈ જાય ને, હિન્દી પિક્ચર નો એક ગીત છે, મિલો ના તુમ તો હમ ઘબરાએ, મિલો તો આંખ ચુરાએ. જો ભાઈ, મને સત્સંગમાં સહજતા ગમે છે. હવે જે પણ આપણને યાદ આવે ને પિક્ચર, પ્રભુના અંતરંગ આવે. એ આપણી ઉંમર, એ સમય પૂરો થઈ ગયો. ઉષાજી પાસે 3 જણા આવ્યા. ઈ કે ઠાકોરજી પૂછ કરાવવા છે. પેલા બોલાવ્યો કે તે કોઈને પ્રેમ કર્યો? હે, ઠાકોરજી પૂછ કરાવવા, ભગવાનનું નામ બદલવાને બદલે પ્રેમની વાતો કરો? એ કેમ નહીં, તે કોઈને પ્રેમ કર્યો? મારે પ્રેમમાં કઈ કરવું જ નથી. ઉષાજી કે ભાઈ જા, તારા જે વાર છે. બીજો આવ્યો, તને કઈ શોખ છે? મને તો ખાવાનો બહુ શોખ, જુદી જુદી વસ્તુ બનાવી તો રોજ એને પુષ્ટ કર. ત્રીજો આવ્યો, તને કઈ શોખ છે? મને ગીત ગાવાનો બહુ શોખ છે, મને વાતો કરવાનો બહુ શોખ છે મારી જેમ. એને પુષ્ટ કરી. બોલાએ કીધું આ બે તો દુનિયાની વાતો કરી ગયા. ખાવું ગમે એને, ગીતો ગમે એને, અને મેં તો એમ કીધું મને કશું જ નથી ગમતું. પૂછાય કે કયું? સાંભળ, જેણે કોઈને પ્રેમ ન કર્યો હોય ને, અનુભવ ન હોય ને, એ ઠાકોરજીને કેમ પ્રેમ કરવો ખબર પડે. તો જે ઠાકોરજી પુષ્ટ નથી કરાવતા ને મારા વાલા, મારો ઘણો આગ્રહ હોય છે. ઘણા તો મને એમ કે તમે તો જોડની જેમ પાછળ પડી જાવ છો. મને બહુ ગમે કે પાછળ પડ્યા પછી તમે કરાવો છો ને. આપણે એક પક્ષીય પ્રેમ કોઈને રોજ સામું જોઈએ, રોજ હસી દઈએ. એક દિવસ એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી રોજ આપણી સાથે રહીને, તો એ તો કરોડો જન્મોથી આપણે વિખૂટા પડ્યા છીએ. તો આપણે પ્રભુને ભૂલી ગયા છીએ, આપણા સ્વરૂપને ભૂલી ગયા છે. પણ ઠાકોરજી આપણને ભૂલ્યા. આમાં કેટલા ઘરે ઠાકોરજી બિરાજે છે? હાસ. જો ઠાકોરજી બિરાજતા હોય ને મારા વાલા, તો સત્સંગ કરવાનો આનંદ આવે. આજે એક જણનો ફોન આવ્યો હતો. ઈ કે ઈલાબેન, તમે બરોડા જાઓ છો? મેં કીધું હા. મને કે હું એમ નહીં પૂછું ગાડીમાં જગ્યા છે, હું મારી ગાડી લઈને જાઉં છું, પણ એક 4 વાગે આવીશ. મેં તો કાંઈ વાંધો નહીં. ત્યાંની વહુ કે લાવો ઈલા માસીને તમારે ફરિયાદ કરી દો. બધી વહુ મને બહુ પ્રેમ કરે. મેં તો આવો શું કહેતી હતી? મને સત્સંગ નથી આવડતો, મને આવી વાતું જ આવડે છે, સાંભળવી છે ને. એ કે માસી, મારા સાસુ છે ને મમ્મી કરતા બહુ પ્રેમ કરે છે મને. બધા એમ કે સાસુ વહુ, પણ મને તો મારા સાસુ સાથે સખી ભાવ લાગે છે. પણ છતાંય મારી ફરિયાદ છે. ચાલે સખી સોત ને કે ઘરે જઈએ, માં ને ઘટે તો કહા ઘટે, પીયું કે દર્શન તો પઈએ. અમારે બેને માથાકૂટ થાય છે ઘણી, પણ દુનિયાદારીની માથાકૂટ નથી થતી. ઈલાનથી મેં તો કેવી માથાકૂટ કરો છો? એમણે સરસ કહ્યું. એનું નામ ગોરી હતું. ગોરી. એ કે ગૌરી હતી ને તો મારા સાસુ નહોતું ગમતું, એને ગોરી કરી નાખ્યું. કે હું બહુ રૂપાળી છું એવું ઈ માને છે, દુનિયા નથી માનતી. એ કે કાયમ એમને ક્યાંય જવાનું હોય ને તો એમ કહું પોઢાડવાની સેવા હું કરી લઈશ. હવે મમ્મીને અત્યારે મેં કીધું કે હું પોઢાડીશ, અનુસર કરીશ, તમે જાઓ. હમણાં આવે એટલે એ બેનની ઓળખાણ કરાવું તમને. એટલે હું ખાલી કહીશ, પછી બિચારાને શરમ આવે એવું ન કરાય. પણ મારે તમને જે ભાવની વાત કરવી છે, ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો આવો ભાવ આવે, અધરવાઇઝ ના આવે.
મારા સાસુ શું કે, મેં કીધું બા તમે પ્રસાદ લઈ લો, હું અનોસર કરી દો. 1 સેકન્ડમાં તો ઇલાનથી પાછા આવ્યા. મેં કીધું કેમ? એ કે કોર લઈ લીધો. પછી બેસી ગયા કે એનાથી નીચે નથી બેસાતું, તો નાની ખાટલી રાખી છે. એ કે લેને હું અનોસર કરીને જ જાઉં છું. પછી કોઈ નહોતું ને તમે પૂછ્યું બા તમે કેમ કોઈ દિવસ મને અનોસર નહીં કરવા દેતા? બા તમે મને કેમ ક્યારે પોઢાડવા નથી દેતા? મંગળાની ને શેનની સેવા તો બા તમે જ કરો છો. વચ્ચે કોક વાર શ્રૃંગાર કરવા દો, કોઈ વાર તમે મને સામગ્રીમાં હાથ બટાવવા દો, પણ આ બે સેવા કેમ નથી કરવા દેતા? હવે સાંભળજો બધા. મમ્મી એવું કહ્યું, ગોરી મારા ઠાકોરજીને હું પોઢાડું ને તો આજે 49 વર્ષથી મારા માથે બિરાજે છે. એને કેમ પોઢાડવા, એને કેમ ચરણ ચાપવા, એનો તકિયો મારે કેમ એના હસ્ત પાસે રાખવો, એને બંસી કેમ ધરવી, એને સુગંધી કેવી લગાડવી, એ મને ખબર હોય ને એવી હજી તને ના ખબર હોય. મારો લાલો મારાથી હેવાયો છે. જો સાક્ષાત માને છે તો આવો ભાવ આવે, બાકી તો આપણે કઈ હાથ ઉતાર પોઢાડી દેજે અને મંગળામાઈ ત્યાં બેસી જ જાય. એ કે ગાયો ચરાવવા ગયા હોય, થાકી ગયા હોય, યમુનાજીમાં કૂદકા માર્યા હોય, વૃક્ષ કદમ વૃક્ષ ઉપર ચડ્યા હોય, ગાયોને ગુદકારતા હોય, એ ચરણમાં ક્યાં વાગ્યું હોય, ક્યાં કૂદકા માર્યા હોય ને કેમ ચરણ ચાંપવા ને ગોરી, એ મને ખબર હોય ને તને નો ખબર હોય. ભાવ જ્યારે આપણામાં આવી જાય હોય ને તો આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી પણ 84,252 વૈષ્ણવની જેવું આપણને જતાવે ને જતાવે છે. પણ આપણે બધા હજી હું ઇન્ક્લુડિંગ માય છે, હું પણ તમારા જેવી જ કદાચ થોડીક ઉતરતી હજી આપણે બધા ક્રિયા કરીએ છીએ. હજી ડર લાગે છે, આમ કરશું તો આમ થશે, આમ કરશું તો આમ થશે. મારા વાલા, આમના દીકરાને એની વહુ આવી ગઈ હોય ને એના ઘરે દીકરા હોય અને એના ઘરે દીકરા હોય ને તો મારા દીકરાને કેવું શાક ભાવે છે માને ખબર હોય ને. એ વહુ 50 વર્ષથી આવી હોય ને તો ધીમેકથી કે મમ્મી આજ પેલું રીંગણ બટેકાનું ભરેલું શાક બનાવ કે નો કે હા ના કયો ને મને ખબર પડે, ઊંઘતા નથી. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણાથી એવા એવા થઈ જાય કે ડર નો રખાય. હવે ગીતાબેન આમનો ડર રાખે, હું મારા દીકરાનો ડર રાખું, તમે બધા તમારા દીકરાનો ના. એમાં કોક વાર શાકમાં મીઠું ઓછું પડે વધુ પડે ને તો આપણો દીકરો શું કે, હે મમ્મી તારા હાથે શાક બનાવ્યું ને સેજ મીઠું ઓછું હોય ને પણ તારા હાથની મીઠાશ એવી છે મમ્મી તો મને તારા હાથનો જ ભાવે કે ના કે? હા તો બોલો. તમારા વાલા, આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી પણ આપણા દોષ જોવા નથી આવ્યા. આપણને વાલ કરવા આવ્યા છે, આપણને પ્રેમ કરવા આવ્યા છે, આપણી હારે રેવા આવ્યા. હવે કરોડોપતિની વહુ આપણા ઘરે આવે એટલે આપણને ઓલા વચ્ચેના માણસે કરાયું હોય ને એમ કે ધ્યાન રાખજો, એને ઘરે તો પાણી માંગે ને તો દૂધ પીએ છે. બોલવામાં જરાક હવે સાસુ અઠવાડિયું બિચારી સમજે કે ભાઈ, પછી સાસુ ને ભાર લાગે અને વહુ નહીં લાગે. લાગે કે ન લાગે? સાસુ ને એમ થાય કે હવે ખોટા ભરાણા અને વહુ ને એમ થાય કે હું શું કરું તો મારા સાસુ મારી સાથે વાતો કરે, મારા વરની બધી બાળપણની વાતો કરે, મારા સાસુ મને પૂછે. પણ બે વચ્ચે અંતર શેનું છે? કરોડોપતિ. હવે બહુ ધીમેકથી ના વરને કે આને કહેજો મોટી બેન બોલે છે ને મારી યાર વાતો કરે. એનો વર કે સાંભળ
વચ્ચે જે નર ને એને બાને કીધું છે કે તમારે દીકરાની વહુ અબજોપતિની છે એટલે ધ્યાન રાખજો. એટલે બહુ સરસ જવાબ આપ્યો. હું અબજોપતિની દીકરી હતી, હવે હું રાજેશ, હવે હું શાહ કુટુંબની વહુ છું. એટલે જેવા તમે બધા છો ને એવી જ હું છું. તમે અંતર રાખો છો ને તમારું અંતર બળે છે. તો ઠાકોરજી નિધિ છે, એના ઘરે શું નથી? એના ચરણમાં લક્ષ્મી છે. એ ત્રિલોકનો નાથ છે. એ બધાને આપે છે, લેવા આપણી પાસે. આટલી કટોરીમાં દૂધ ધરાવીએ ને તો મારી માએ મને ધરાવ્યું. તો ઠાકોરજી કહે છે કે તું મારા સુધી નહીં પહોંચી શકે, પણ હું તો તારા સુધી પહોંચી શકું ને. હવે કીધું ને, હું દીકરી હતી ને એ અબજોપતિની હતી, પણ બહુ તો હું અહીંની જ છું. તો ઠાકોરજી કે હું ત્રિલોકનો નાથ ત્યાં હતો, બ્રહ્માંડનો નાથ ત્યાં હતો, પણ મારા વલ્લભે મને કાનમાં કહીને મોકલો છે, મારા નાથ જેના માથે બતાવું છું એના દોષ સામો ક્યારે જોશો. એ જ્યારે જગાડે ત્યારે જાગજો, જ્યારે પોઢાડે ત્યારે પોઢજો. એ આટલું અરોગ આવે તોય અરોગજો, અને આટલું અરોગ આવે. આજે અહીં આવવાનું હતું મારા ઠાકોરજીને 12 વાગ્યા પછી. આજ તો 12:30 વ્રજમાં. મેં કીધું આજ તો ગોપીઓ તને કહે છે કે હા તારી માએ વેલો ગોળી મૂક્યો ને. ઠાકોરજી કે હું એમ જ કહીશ માં, મારી માં તો આયે મેરે નંદ નંદન કે પ્યારે, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. તો એવા વૈષ્ણવને મળવા ગઈ છે, એની યારે મારી વાતો કરવા ગઈ છે ગોપી. મારી માં એની વાતો કરવા નથી ગઈ, એ લૌકિક કરવા નથી ગઈ. ને મારી માને કોઈએ કાંઈ કહેવાનું. આ આપણા પુષ્ટિ પુરુષોત્તમ છે મારા વાલા. ડર ગયા સો મર ગયા. આપણે જરાય ડરવાનું નહીં. ડરવાનું એટલું પવિત્રતા, નાય ધોઈને ચોખ્ખા કપડા પહેરીને સેવા પહોંચી. પ્રસાદીને હાથ અડી જાય તો ખાસા કરો. 4 દિવસ ટાઈમ નો પાડો અને લેટરીન જાઓ એટલે બસ કપડા બદલાવી. આનાથી વધુ કશું વલ્લભ નથી કહેતા. પણ અત્યારે બધાને ડર શું કામ લાગે છે? આઘાર્યો અડવાનું. હમણાં તમે હું અહીંયા આવી ત્યારે ગાતા હતા, સબ આવો રી આવો, મંગલ ગાવો રી ગાવો. ગુસાઈજી નું અત્યારે વધાય ચાલે છે. બધાને શું કે છે? આવો રી આવો, મંગલ ગાવો રી ગાવો. ગુસાઈજી બધાને કે છે આગા જાઓ આગા જાઓ. ના મારા વાલા, પુષ્ટિ માર્ગ જેવો સરળ માર્ગ દુનિયામાં કોઈ નથી. માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. અંદર પડે ને ખબર પડે મરજીવાને કે મોતી સાચા મળી ગયા. બાર ઉભા હોય છીપલાથી જ રમતા હોય. સમજા કે ન સમજા? છીપલાથી રમે ને એને 84 લાખ યોનીમાં છીપલાથી જ રમવાનું હોય. અને આપણને મરજીવાને મોતી મળી ગયા ને પછી મારે ને જવું પડતું નથી. બોલો, આપણને એવા પ્રેમ કરીને રાખે. તો ગુસાઈજી નું પ્રાગટ્ય ઉત્સવ ની વધાઈ એક નાની એવી લઈ લઈએ. છે મિલનભાઈ? હા. અને ગાવા વાળા નહીં મજા આવે તો આપણા ગુસાઈજી એનું અત્યારે પ્રાગટ્ય ઉત્સવ, તો એકાદી નાની વધાઈ ગાઈએ. તો ગુસાઈજી પરમ દયાળ પ્રસન્ન થયા વિના રે નહીં. બોલો ગુસાઈજી. બરાબર હો, 11 નથી હાથી. હેલો. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. ગુસાઈજીના બધાના દિવસો ચાલી રહ્યા છે. તો ગુસાઈ
ચરણાટ ધામ. તો ચરણાટ ધામ બધાને લઈ જઈએ આપણે. બધા ગયા છે, અત્યારે આપણે બધા ચરણાટ ચાલો રે, ચરણાટ ચાલો રે. બોલો બધા. ચરણાટ ચાલો રે, 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 ચરણાટ ચાલો રે. મારા વાલા વૈષ્ણવો ચરણાટ ચાલો રે, મારા વૈષ્ણવો ચરણાટ ચાલો રે. શ્રી વિઠ્ઠલ પ્રભુનું ધ્યાન ધરવા ચરણાટ ચાલો રે, શ્રી વિઠ્ઠલ પ્રભુનું ધ્યાન ધરવા ચરણાટ ચાલો રે. શ્રી ગુસાઈજીને ઘેર ચરણાટ ચાલો રે, શ્રી ગુસાઈજીને ઘેર ચરણાટ ચાલો રે, ચરણાટ ચાલો રે, ચરણાટ ચાલો રે, ચરણાટ ચાલો રે, ચરણાટ ચાલો રે. હરિરસ પીવા ચાલો ચરણાટ ચાલો રે, હરિરસ પીવા ચાલો ચરણાટ ચાલો રે. દિવ્ય લીલાના સ્વામી કાજે ચરણાટ ચાલો રે, દિવ્ય લીલાના સ્વામી કાજે ચરણાટ ચાલો રે, ચરણાટ ચાલો રે, ચરણાટ ચાલો રે, ચરણાટ ચાલો રે, ચરણાટ ચાલો રે. નામ સ્મરણ કરવાને કાજ ચરણાટ નામ સ્મરણ કરવાને કાજે ચરણાટ ચાલો રે. હૃદયમાં પધરાવવા ચરણાટ ચાલો રે, હૃદયમાં પધરાવવા ચરણાટ ચાલો રે. મારા વાલા વૈષ્ણવો ચરણાટ ચાલો રે, મારા વાલા વૈષ્ણવો ચરણાટ ચાલો રે. અષ્ટ સખાના સ્વામી કાજે ચરણાટ ચાલો રે, અષ્ટ સખાના સ્વામી કાજે ચરણાટ ચાલો રે. ગુણ ગાન ને કીર્તન કાજે ચરણાટ ચાલો રે, ગુણ ગાન કાજે ચરણાટ ચાલો રે. મારા વાલા વૈષ્ણવો ચરણાટ ચાલો રે, મારા વૈષ્ણવો ચરણાટ ચાલો રે. જલેબીનો ભોગ ધરવા ચરણાટ ચાલો રે, જલેબીનો ભોગ ધરવા ચરણાટ ચાલો રે. વિઠ્ઠલ વિઠ્ઠલ કહેતા કહેતા ચરણાટ ચાલો રે, વિઠ્ઠલ વિઠ્ઠલ કહેતા કહેતા ચરણાટ ચાલો રે, ચરણાટ ચાલો રે, ચરણાટ ચાલો રે, ચરણાટ ચાલો રે, ચરણાટ ચાલો રે. મારા વાલા વૈષ્ણવો ચરણાટ ચાલો રે, મારા વૈષ્ણવો ચરણાટ ચાલો રે. એ ધૂન લઈએ આપણે વિઠ્ઠલનાથજીની. જય જય શ્રી વિઠ્ઠલેશ, 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 જય જય શ્રી વિઠ્ઠલેશ. જલેબીનો ઉત્સવ જય જય શ્રી વિઠ્ઠલેશ, જલેબીનો ઉત્સવ જય જય શ્રી વિઠ્ઠલેશ, જલેબીનો ઉત્સવ જય જય શ્રી વિઠ્ઠલેશ, જલેબીનો ઉત્સવ જય જય શ્રી વિઠ્ઠલેશ. જલેબી આરોગ્ય શ્રીજી જય જય શ્રી વિઠ્ઠલેશ, જલેબી આરોગ્ય શ્રીજી જય જય શ્રી વિઠ્ઠલેશ, જલેબી આરોગ્ય શ્રીજી જય જય શ્રી વિઠ્ઠલેશ, જલેબી આરોગ્ય શ્રીજી જય
વિઠ્ઠલેશ 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 ક્લેશ ના રહે શેષ જય જય શ્રી વિઠ્ઠલેશ ક્લેશ ના રહે શેષ જય જય શ્રી વિઠ્ઠલેશ જય જય શ્રી વિઠ્ઠલેશ જય જય શ્રી વિઠ્ઠલેશ 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 જલેબી આરોગ્ય શ્રીજી જય જય શ્રી વિઠ્ઠલેશ ગુસાઈજી પરમ દયાલ કી જય. ચરણાટ ચાલો રે. આમાંથી કેટલાય જોયું ચરણાટ? ના જોયું હોય ને એકવાર દર્શન કરવા જોઈએ. આખા ભારતમાં અક્કાજીની બેઠક ત્યાં ચરણાટમાં છે, પૂણામાં બિરાજે છે. અને તળાવમાં એવા પશુ પક્ષીઓ છે, કારણ કે ગુસાઈજીને રોજ નિયમ હતો કે 2 વૈષ્ણવ કે 1 વૈષ્ણવ બ્રહ્મ શબ્દ દઈ પછી પ્રસાદ લેવા. તો આમાં ભાદરવા છે, સાવલી છે ને એની બાજુમાં ભાદરવા ગુસાઈજીના બેઠક છે. જોયું છે કોઈએ? કેટલાય દર્શન કર્યા? ન કર્યા હોય ને મારવાલા તો જોજો, તમારે તો બહુ નજીક થાય. અહીંથી કદાચ 25-30 કિલોમીટર હશે. તમને બધાને એની વાત ખબર છે એટલે હું અનુસંધાન નહીં કરું. ત્યાં ગુસાઈજી બિરાજતા હતા અને નદીમાં એટલું પૂર આવ્યું, વરસાદ કે મારું પણ ભયંકર વાવાઝોડું આવ્યું. હવે કોણ આવી શકે? એટલે ગુસાઈજીએ કહ્યું, મુખિયાજી ગાયને ખવડાવીને તમે બધા પ્રસાદ લઈ લેજો, મને યમુના જળની ઝાડીજીનું જળ આપો. ઠાકોરજીથી સહન થાય મારા વાલા? ના થાય. એવા તોફાનમાં, એવા વાવાઝોડામાં કબૂતરો ને કબૂતરી આવ્યા. આવીને ક્યાં બેઠા ખબર છે? ગુસાઈજીના ચરણારવિંદમાં. ગુસાઈજી કે વાહ, ગુસાઈજી આચાર્યજી, ચંદ્રાવલીજી સ્વરૂપ ને સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ જીવને ઓળખી ગયા. આ બંને યુગલ લીલામાં પીછડા પડેલા છે, એટલે ઠાકોરજી આ લીલા કરી. જો 2 વૈષ્ણવ આવી ગયા હોત તો પ્રસાદ લઈ લેત ગુસાઈજી, પરંતુ કોઈ ના આવ્યું તો આ જે લીલાના બિછડા પડી ગયેલા જીવ ગુસાઈજી એને બ્રહ્મ સંબંધ આપ્યો. અને પછી મુખિયાજીને કીધું, ભોજન સાજીને રાખજો, હું આવું. અને આમને પછી અધરાભૂત આપ્યું. કોને? કબૂતરો ને કબૂતરી. એ બેઠકથી એટલા બધા રળિયામણા છે, એટલા બધા વિશાળ છે, એટલા બધા સુંદર છે. ના ગયા હો તો જજો, આજની તારીખમાં એમના વંશજ કબૂતરો ને કબૂતરી ત્યાં દર્શન આપે છે. અમે તો લગભગ 8-10 વાર જઈએ. અમે સાવલી આવીએ ને, અમને સાવલી બહુ ગમે. નજીકમાં નજીક અમારે કયું થાય? સાવલી. તમારે શું થાય? હવે ભાદરવાઈ થાય. સાવ વિલેજ છે, ગામડું. અને એટલી મસ્ત બેઠક છે ને કે તમે અંદર જાઓ ને, ગુસાઈજી સાક્ષાત બિરાજે, એની પ્રતીતિ થયા વિના નહોતી. હવે હરિરાયજી ની વાત આવી એટલે એની નાની વાત કરજો. સવાર સુધી કેટલા બેસવાના છે મને કહી દો. તૈયારી છે ને? મારે તો અઠવાડિયું રોકાવાનું. મારા વાલા, રસના કુંડળા હોય, કુંડા ન હોય. આપણે બધા રસ વાળા છે, કારણ આપણે રસોઈની સેવા કરીએ છીએ. આપણામાં ઓલા હોમવાનું ને ભૂખ્યા રહેવાનું
વ્રત કરવાના. કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખ જન, વિદ્યમાન આનંદ જી ચલત ક્યો પાતે, રસિક ચરણ શરણ સદા રહત હે બરભાગી જન, અપનો કરી ગોકુળપતિ ભરત નાહી બાતે. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે. રસિક કોણ? હરિરાય. ગીતાબેન મને આમ એવું વાલ કરીને પૂછે, મારે તમારે સન્માન કરવું છું, હું તમારી મોટી બેન. મેં તો બધી વાત સાચી. મેં છે ને, હું ઘરમાં મોટી એટલે મેં મોટી બેન જ જોયા. મેં એમનો સ્નેહ અનુભવ્યો, સ્પર્શ થયો. લૌકિકમાં મેં મોટી બેન નથી, પણ અલૌકિકમાં મોટી બેન કેવી હોય? પેલું છોકરું બેન રિસાઈ જાય ને તો મોટી બેન એમ કે, એટલે બસ તું મારું ફ્રોક પહેરી લે, હું જૂનું પહેરી લઉં છું. આ મોટી બેન. તો ગીતાબેન મને આમ સરસ કહેતા હતા, મારે સન્માન તો કરવું જોઈએ. બેટું હા, મેં તમારે પેટી પડશો. આનાથી મોટું સન્માન કયું હોય? ભરત તાહી બાતે. આવ્યું ને કીર્તનમાં. મારું તો કીર્તન નથી મારવાલા, હરિરાયજી નથી. જે પુષ્ટિ માર્ગમાં આવે ને એને બાદ પીડવાની હોય. તમે પીડી લીધી ને? હવે હરિરાયજી નો સરસ પ્રસંગ. પછી ઠાકોરજીની લીલાની વાત કરું. તમે એમ કેશો ને ઘઉં ઘરે જાવ ત્યારે હું બંધ થાય છે, બરાબર છે મારવાલા? અત્યારે બધા એમ આમ કરે છે, હમણાં 6 વાગશે ને ના હોય તો પેલા આપણે પૂરું કરશું મારવાલા. હરિરાય મહાપ્રભુ દીનતા સાગર, દયા સાગર, કરુણા સાગર, ભક્તિ સાગર, ભાવ સાગર, રસ સાગર, રાજ સાગર. સવાર સુધી બોલું તો ઓછું પડે એવા હરિરાય મહાપ્રભુ. એના તમે ઘણા બધા પ્રસંગો સાંભળ્યા છે. આ કદાચ સાંભળો, પણ અમારો ગમતો જ. મને આ વાત કરું ને ત્યારે મને આમ અંદર જે આનંદ થાય છે, એવો આનંદ ને તમારી પાસે વ્યક્ત કરું. સત્સંગ કરવાનો કોઈ મારામાં ગુણ નથી. ઘરમાં લગ્ન હોય ને તો એકાદી દીકરી એવી હોય કે નો આવે ને ત્યાં સુધી ઘરમાં આમ આનંદની હેલી નો હોય. પછી જેવી દીકરી આવે ને ઉમરામાંથી ને, એ કાકા હું આવી ગઈ, ત્યાં તો ઘર ગાજ્યું. મરવાના મને સત્સંગ નથી આપતો. હું તો એવી દીકરી છું, હું આવી ગઈ કહું પણ તમારી યાર બધી આવી જ વાતો કરું. મને ભારે ભારે વાતો નથી આવડતી, મને કોઈ જ્ઞાન નથી. બસ આ ઠાકોરજીની વાતો, મારા વલ્લભની વાતો, બ્રજની વાતો, બ્રજવાસીની વાતો, વલ્લભની વાતો, વિરજાની વાતો, વિઠ્ઠલની વાતો, બ્રજવાસીની વાતો, ગિરિરાજની, કંદરાની, વનની, ઉપવનની, સરોવરની, કુંજની, નિકુંજની, ભોજનની, બસ આજ બધી વાતો કરવાની. કારણ જેના ઘરે દીકરો હોય ને એ બીજાના ઘરે 12માનું પેસ્ટલક કેવા જાય ને, ઓલાને કેતા કેતા ધીમે એકથી કે મારો દીકરો 12માં ના હતા ને ત્યાં જેવું જ વાંચતો હતો. કર્યું દીકરાને યાદ. તો તમારા બધાના ઘરે અલૌકિક ઠાકોરજી બિરાજે છે, અલૌકિક લાલા તરીકે મારા ઘરે બિરાજે છે. તો આપણે બધા એ જ વાતો કરવી છે. મારા ઘરે બિરાજે છે એને જેને પધરાવી દીધો છે ને, એ વલ્લભે તમારા ઘરે પધરાવ્યો છે. એટલે ભેદ નથી. કોઈને 2 વર્ષનો હશે, કોઈને 5 વર્ષનો હશે, કોઈના ઘરે 25 વર્ષનો હશે, પણ કહેવાય શું મારા ઘરે લાલન બિરાજે છે. એકવાર એક જે વચનામૃતમાં સરસ કીધું, ઈ કે અમે 75 વર્ષના થાય ને તો એમ કે વલ્લભપુરના બાળકો કે ના કે મારવાલા. તો આપણા ઘરે 200-500 વર્ષથી ઠાકોરજી બિરાજતા હોય કહી દીધું તો આપણે શું કહી, અમારા લાલન બિરાજે છે. તો એવી હરિરાયજીનો એક પ્રસંગ કદાચ સાંભળો અને સાંભળો છે, પણ મારે જે કેવું તે સત્વા છે. હરિરાયજી ગોકુળમાં બિરાજે અને સિંધના વૈષ્ણવને બ્રહ્મ સંબંધ આપેલા. એટલે બધાએ હરિરાયજીને વિનંતી કરી
કે રાજ હવે જઈ આવીએ. વૈષ્ણવ કોઈ એમ નો કે હું જાઉં છું. અમે નાના હતા ને મારા વાલા તો સૌરાષ્ટ્રમાં ભાવ વધુ ટોટું નો લગાડતા, પણ ગુજરાતમાં થોડું. તો સૌરાષ્ટ્રમાં એવું કહેવાય જઈ આવું. અમે નાના હતા ને તો ભાભીજીની ચરણ સેવા કરવા જતા. એમાં મહાદાંડ હોય તો રાતના ઓલો તડકો છાયો રમવાનો હોય. તમે રમ્યા છો કોઈ? નદી પર્વત. હવે બધી બેનપણી રાહ જોતી હોય. ધીમેથી કે કઈ જોવું નથી, આવી જાય ને તમારી બા જોયા જ. એટલે જાઓ ને ત્યારે મનમાં નક્કી કરીને જાવ કે બાનું કાઢીને નીકળી જાય છે. પછી જઈએ ને એટલે અમારા ભાભીજી મહારાજ આહા એટલા પ્રેમાળ, એટલા દીનતા વાળા. એટલે ચરણ ચાપ હું કહું પેલા હું દાબી દઉં. હવે ચરણ ચાપવાનું બોલતાય ન આવડે. એ કે તું તો એવી રીતે બોલે જાણે ગળું દાબી દેવાની હોય. સમજણ નહોતી ને. ચિત્ત શેમાં હતું? રમવામાં. આપણી દશા એવી જ છે. ઠાકોરજીની સેવા કરીએ પણ ચિત્ત શેમાં હોય છે? સંસારમાં. પછી એમ કે સેનભોગનું દૂધ લઈને જાજે. એટલે પાછા થોડીક વાર દાબીએ કે મને સૌથી વધુ ભાવતું હોય તો સેનભોગનું દૂધ. પછી હું કહું ને જે હવે જાઓ હિન્દુ જાઓ ન બોલાય. હવે જાઉં છું એટલે અમને બધું આ શીખવાડ્યું છે. તો હું કહું શું કહેવાનું? જઈને આવું છું. ક્યારેય બહાર જાઉં ને જઈને આવું છું. અને ઠાકોરજીને કહીને જવાનું. જેટલી વાર જાઉં ને મારા વાલા હમણાં આવું છું, જેવી મોકલો છો ને એવી જ પાછી લાવજો. અને આવીને પેલા શું કે આવી ગઈ. જો બધા લોકો સ્વાર્થ માટે રાહ જોવે છે. સનાતન સત્ય છે. ઠાકોરજી ખરેખર આપણે રાહ જોવે છે. આવીને ખાલી એટલું કહીએ ને આવી ગઈ. સૌથી વધુ રાજી ઠાકોરજી થાય. તો આ બધું નાનપણથી ને અમને શીખવાડવામાં આવ્યું, કારણ કે અમે મોટા વલ્લભકુળ ભેગા થયા છે. હવે વાત કરતા હતા હરિરાયજીની, એટલે બધા વૈષ્ણવે કીધું છે રાજ હવે અમે જઈ આવીએ. સિંધ પ્રાંતથી આવ્યા હતા. પેલા આવા ગાડી ને પ્લેન ને કશું જ નહોતું, લાઇટો નહોતી. એટલે હરિરાયજી કીધું હા હો ખુશીથી જઈ આવો. સંભળાય છે ને બધાને? આમ તમારો અવાજ એવો છે ને તિલક બાબા એમ કે માઇક ગળી ગયા છે. હવે જાય ત્યારે બધા વિનંતી કરતા જાય જીરાજ આપના ચરણારવિંદમાં એક વિનંતી છે, આપ ક્યારે પધારશો? હરિરાયજી શું કે ઠાકોરજી લઈ આવશે ત્યારે કહેશે ત્યારે આવીશ. બધા જાય. પછી જેટલા સિંધ પ્રાંતમાંથી વ્રજમાં આવે બધાની સાથે વિનંતી મોકલાવે. પેલા છે ને શ્રીફળ મોકલાવતા હતા. પેલા ભેટ પૈસા નહોતા આપતા, ખબર છે ને તમને? શ્રીફળ એટલે માથું. માથું મોકલાવે કે અમારા આપણા ચરણારવિંદમાં સાક્ષાત દંડવત પ્રણામ. ત્યારે આટલી બધી વસ્તી નહોતી, એટલે 2-4 નાળિયેર આવે શ્રીફળ. હવે અત્યારે તો આપણે જાતા હોય તો હજારો આવી જાય, લઈ કેવી રીતે જવા? એટલે એનો રસો કાઢ્યો કે આપણે પછી પૈસા જેટલા આવે બધા કે જીરાજ સિંધ પ્રાંતની વિનંતી છે ક્યારે પધારશો? હવે બરાબર ધરતી તપે ને, બરાબર તાપ થાય, વરસાદ ત્યારે આવે, ત્યાં સુધી તરસે. ગોપીઓ કે છે ને, ગોપીઓ ઠાકોરજીની રાહ જોતી હોય છે. હવે વરસાદ આવું થઈ રહ્યો હોય છે, ચારે બાજુ સુગંધ પ્રસરી ગઈ હોય છે, મોર ટેવું કરતા હોય છે, કોયલ કોહુ કરતી હોય છે, પપીહા પીહુ બોલતા હોય છે. ઠાકોરજીની ગોપીઓ રાહ જોતી હોય છે. હવે જો વરસાદ આવી જાય તો ઠાકોરજી આવે કેવી રીતે? એટલે ગોપીઓ કે છે વરસાદને, તું इतना ना बरस कि वो आ न सके, તું इतना ना बरस कि वो आ न सके.
અને ઠાકોરજી નિકુંજમાં પધારે છે ને સ્વાગત કરે છે ને એની નજર ઉતારે છે ને કળશ ભરે છે ને ઠાકોરજીની આરતી કરે છે ને અંદર પધરાવે છે ને ચારે બાજુ વાતાવરણમાં સુગંધ ને ગુલાબજળ છાંટેલું હોય ને વ્યંજન ને સામગ્રી ને સૈયા ને ફૂલ ને મંડળી ને આહા હા 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 વધારી જાય છે. પછી વરસાદને કે છે તું ઇતના બરસ કે વો જા ના શકે, તું ઇતના બરસ કે વો જા ના શકે. હવે હરિરાયજી એ જોયું, હવે બરાબર તપ્ત થયા છે બધા, એટલે એમણે કેવડાવ્યું 3 મહિના પછી આ દિવસ, આ વાર અને આ તિથિ, આપણામાં છે ને તિથિને મહત્વ છે, તારીખને નથી. તારીખ તો અંગ્રેજોની, એટલે આજની તારીખમાં જે પહેલાના વૈષ્ણવ છે ને એ તિથિ પ્રમાણે બર્થડે ઉજવે. અને આપણા ફોરેનર છોકરાઓ છે ને હું 7 વર્ષથી એક જ વસ્તુ કહું છું, એટલું પશ્ચિમી અનુકરણ ના કરો મારા વાલા. સંસ્કૃતિને ભૂલી જાઓ, સંસ્કારને ભૂલી જાઓ, સનાતની છો એ ભૂલી જાઓ, હિન્દુત્વને ભૂલી જાઓ. આજે કેક લાવવાની, મીણબત્તી કરવાની, પેલા હળગાવો અને પછી અંધારું કરો. આપણામાં અંધારું નથી. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજલ શલાકયા ચક્ષુરુન્મીલિતમ. આપણામાં અજવાળું જ છે. પણ હવે આ બધું એવું ગમી ગયું છે, પછી અંધારામાં ન કરવાના કામ કરવાનું મન થાય છે. તો હરિરાયજીએ જોયું કે હવે બરાબર જમીન તપ્ત થઈ છે. તેથી વાર અને વરસ કયું, એટલે ઓલા વૈષ્ણવો સિંધ પ્રાંતમાં પહોંચ્યા ત્યારે 6 મહિના તો થઈ ગયા હતા. કારણ કે પેલા તો ચાલીને અથવા તો ગાડામાં અથવા તો સંપન્ન હોય એ ઘોડામાં, અને પાદરમાં જઈને કીધું વધામણી 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 વધામણી. વૈષ્ણવ રાજી થઈ ગયા. આ વાર, આ તિથિ, હરિરાય મહાપ્રભુ પધારવાના. ઘરમાં એટલો ઉત્સવ આનંદ. બધા કેવા માંડ્યા, આસોપાલવના તોરણ બાંધશું, ગુલાબ જળ છટકાવશું, બધે મજાની બુહારી કરશું, ગુલાબ લઈ આવશું, ગુલાબના બધે મજાના તોરણ કરશું. આસોપાલવ જો તોરણ અને બંધનવારમાં પાછો ભેદ હો. કોને કહેવાય આસોપાલવ ના હોય એને, અને બંધનવાર કોને કહેવાય બાંધણી ના બંધાય. આમાં ઘણા પ્રકાર છે, એની ચર્ચા અત્યારે ન કરતી. કોઈ પર એક વૈષ્ણવ હતો, એ દાડિયા કરતો હતો. 2 પૈસામાં દાડિયા. ઘરમાં ઠાકોરજી પાસે નાચવા માંડ્યો, ગાવા માંડ્યો ને તમે જુઓ તો ઓલું ઢોલ ને તમાસા એવું તો ઘરમાં હતું નહીં. ઓલું પાટલી વેલણ હતું ને, તો વેલણ લઈ અને થાળીથી ને હરિરાયજી પધારે છે, ગુરુદેવ પધારે છે, ખૂબ રાજી થઈ ગયો. હવે એ તો દાડિયું કરતો હતો ને હરિરાયજી ઠાકોરજી ખુશ કરી દીધા હતા. સાંજનો પોતે જમવાનું બંધ કરી દીધું, 1 પૈસો બચાવે કાણા. ત્યાં સુધી 3, 4, 5 રૂપિયા ભેગા થઈ જશે. હરિરાયજીના સમાચાર આવ્યા કે આગલા ગામમાં આવી ગયા છે. જે તૈયારી કરીને, જે બંધનવાર ને, જે તમે જુઓ તો આસોપાલવના તોરણ ને, કદલીના સ્તંભ ને, રંગોળી ને, અને બધાય ઢોલ ધમાકા આવ્યા. એટલું સુંદર સ્વાગત કર્યું. આજે નિષ્કંચન વૈષ્ણવ હતો ને, એની ધોતીમાં 10 થીગડા હતા. એને વિચાર કર્યો, ના હો, મારા વાલાના દર્શન કરી લો, કદાચ પછી હું ભૂતલ પર હોઉં કે ના હોઉં. પરીક્ષિતને તો 7 દિવસની ખબર હતી ને મારા વાલા. આપણે ખરી 7 દિવસ જીવન આવ્યું ખબર? હા ના તો કયો? એક પળની પણ ખબર નથી. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. બોલવાનો કેવો આનંદ આવે છે. સમજીએ ને પછી બને ત્યાં સુધી
એક પળ ખોટી ના જવી જોઈએ. એનો મતલબ એમ નહીં સંસાર છોડી દેવાનો. વલ્લભે ના પાડી છે. સંસારમાં રહીને શ્યામને ભજાય. આજે આપણો પૌત્ર પરીક્ષા દેવા જતો હોય અને આપણે અંદર મંદિરમાં હોઈએ. હવે એને પેન્ટ શર્ટ પહેરી લીધા હોય, ચામડાનો પટ્ટો બાંધી લીધો હોય, બેલ્ટ, ને બૂમ પાડે, બા 1 મિનિટ બહાર આવો ને, હું પગે લાગી લઉં. હવે જે મારા જેવા વેદ્યા હોય શું કે અત્યારે નહીં અવાય હો મારાથી ને. અને જે સંસારમાં રહીને શ્યામને, હા બેટા ઠાકોરજીને કહીને આવું કે તું પરીક્ષા દેવા જાય છે ને તો એના આશીર્વાદ તને દેવા આવું. મારે વાલા જઈ આવું ને. ગોકુળમાં એક વૈષ્ણવ રહેતા હતા, લગભગ 70 વર્ષ પહેલાની વાત. તો એક વલ્લભપુર પધાર્યા. એના ગુરુદેવ કીધું કે પેલા બેન ક્યાં રહે છે? તો કે જે અહીંયા રહે છે. જે વગર વિનંતીએ પહોંચી ગયા. તો દાડમ હતું ને દાડમ, એના 2 ફાડા કરી મૂક્યું બોલા વૈષ્ણવે જે કે આવું કરાય, પણ ત્યારે ન કીધું. પછી અનોસર થયા ને એટલે ઓલા વૈષ્ણવ મુકામ પર ચરણ સ્પર્શ કરવા આવ્યા. કે આ ઠાકોરજીને તો આપણે દાડમના દાડા કાઢીને લેવાય ને, આવી રીતે મુકાય, શરમ ન પડે? વૈષ્ણવે જવાબ આપો, સાંભળ. જે રાજ જળ ભરવામાં હું જળ ભર્યો, રસોઈ કરવામાં હું ભીતર્યો, સેવા કરવામાં હું મુખ્ય હતી, બધું એકલા કરવાનું ને. એના માટે મારે ગરમ રોટલી કરવી હતી અને આ તમારો હખણો નથી રહેતો, ક્યાંક યમુના કિનારે વયો જાય તો. એટલે રાધાજીને બોલાવ્યા અને 2 ફાડા કરી દીધા કે 2 દાણા કાઢીને એકબીજાને અરોગાવો, એક દાણો, કે અમારે રસોઈ થઈ જાય. આ પુષ્ટિ નાખી. આપણે શું કે હવે દોષ પડી ગયા, એમાં પછી કેટલી ચિંતા કરીએ. ઠાકોરજીની લીલા પરણમ મધુરમ, મધુરાષ્ટક છે ને એમાં આવે છે પરણમ મધુરમ. તારી દરેક લીલા મને કબૂલ મંજૂર. તો ઠાકોરજી કે તુંય મને કબૂલ મંજૂર, કારણ કે તારો હાથ વલ્લભે ગોવર્ધનનાથના હાથમાં, એટલે કે મારા હાથમાં સોંપ્યો. ત્યારે કહ્યું તું મારા નાથ આના દોષ સામુ જોશો. ત્યારે ગોવર્ધનનાથે એને વિશ્વાસ આપ્યો, મારા વાલા વલ્લભ, જેનો હાથ તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારેય ત્યાગ નહીં કરું, અને 5 દોષ એને બાધા નહીં કરે સેવામાં, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. તો ઠાકોરજી છે ને આપણે યાર આનંદમાં રહેવા આવ્યા છે. ઘડી ઘડી આપણે એમ નહીં કે આમ કેમ કર્યું, આમ ના મરવાલા. આપણું નાનું છોકરું હોય ને એને આખો દી ટોકે શું કે હવે હવારમાં તો ખીજકી જ કરો કે નો કે. આપણા ઠાકોરજી આપણે ઘડી ઘડી વખાણ કરે, માં આજે તો દાળ એટલી સરસ બની હતી ને, આજે બહુ પ્રેમથી આરોગ્યો. અને ત્યારે જ કોક વૈષ્ણવ આવે ને આપણે કઈ મરવાલા જરા કણકો લઈ જાવ, અને એ બહાર જઈને શું કે બેઠા બેઠા પીલા બેના તો દાળ એટલી સરસ હતી, પ્રભુએ આરોગ્ય એનું તમને પ્રગટ પ્રમાણ આપી દીધું. સાક્ષાત વાત કરતા હતા હરિરાય. તો ઓલાએ જોયું, ભલે ને ધોતી ફાટેલી રહી, મારું મન તો નથી ફાટેલું ને. છેલ્લે ઉભા થઈ. હવે બધા ઝાંઝ પખાત હરિરાયજીને સ્વાગત કર્યું, નજર ઉતારી, અડસ ભરીને લાવ્યા હતા, જળ ચરણમાં ધરાવ્યું. અને નવલચંદ શેઠ ને ત્યાં હરિરાયજી નો મુકામ હતો, ત્યાં રથમાં બેસાડીને લઈ ઓલું પાછળ પાછળ ગયો. હરિરાયજી આ ઊંચા થઈને જોઈ, કોને? પેલા નિષ્કચ્છ જન્મારો સફળ. હવે જયારે આવું હોય ત્યારે ભલે આવે, હવે મને ચિંતા નથી. અને જેને આનંદ આવ્યો, હરિરાયજીની દ્રષ્ટિ પડી. ઘણા ગુરુ દ્રષ્ટિથી ને તમારું સન્માન કરે, ઘણા બોલીને કરે, ઘણા હાથ મૂકીને કરે, ઘણા વાલ કરે. મેં એવા વૈષ્ણવ જોયા, જે પાસે જાય ને તે ના વાલ કરી દે. તો પછી ઘણા એમ કે અમે ગયા તો જે અમારી સામે જોયું, જે તમારી સામે દ્રષ્ટિ કરી હોય ને મારા વાલા, ત્યારે તમારું ધ્યાન ન હોય.
બાકી એક મને ભગવતીય વૈષ્ણવ 70-80 વર્ષ પહેલાની વાત કરતા કે અમાર ઘરે ઠાકોરજી પૂછ કરાવી દીધા નીલાબેન. તો પહેલી વાર મારા દાદી ગયા. એ દિવસે અમારા ઠાકોરજીનો પાટોત્સવ હતો. તો મારા દાદી ચરણ ભેટ લઈને ગયા અને તેજી માટે ધોતી ઉપરણા અને વહુજી માટે સાડી, લાલન માટે ધોતી ઉપરણા અને બેટીજી માટે તણિયા ચોળી બધું આમ છાપની જેમ લઈને ગયા. એટલે બાર ઓલા ખવાસે કીધું હવે મેળ નહીં પડે, હવે જે સયા મંદિરમાં પહોંચી ગયા એટલે વૈષ્ણવ ઠાર પડે. કારણ કે ગાડું લઈને આવ્યા હતા તો રસ્તામાં એક બળદના પગમાં કઈક વાગ્યું એટલે બળદ ચાલુ ઓલાએ બેસી ગયો. એટલે ઓલાએ પછી અંદર જોયું તો એને આટલો મોટો લોખંડનો પેલો થરા જેવો બેસી ગયો. એને કાઢ્યું અને પછી પોતે પન્યું પહેર્યું હતું ને એમાંથી એટલે બળદ જાણે કેમ ગુરુદેવ પાસે પણ ત્યાં મોડું થઈ ગયું. એટલે ઓલા ખવાસે કીધું હવે કાલે આવજો હો, કાલે. ઉપર ગુરુદેવે સાંભળ્યું કોણ છે એટલે ખવાસ કે તો મેં જવાબ આપી દીધો જરા જ આપ શ્રમ નો લેતો. એ કે શ્રમ તો તે ના પાડ્યો એટલે મને પડ્યો. નીચે પધાર, આવો આવો આવો. હું સવારનો રાહ જોતો હતો કે આજે તમારા ઠાકોરજીને 1 વર્ષ પૂરું થયું. જો ગુરુદેવને યાદ હતું કે આજે તમારા ઠાકોરજીનો પાટોત્સવ છે. મને ખબર હતી રેવા તું આવીશ જ. બહુજી નીચે આવો, લાलन और बेटी जी को राजा को लेके. બહુજી પેલા છે બધા ઘૂંઘટ મારે ચાદર ખાલી આટલી આંખ દેખાય, પગની પાણી ન દેખાય. બહુજી ઉપરથી નીચે અમને જો લાલન દે તો ને વાકવાજ પાટોત્સવ અને આને કે બારા ઠાકોરજી અમ સરખી તો પ્રભુ મારી પાલવ કુળે બે કેટલા હતું કે આ તિથિએ આ વૈષ્ણવને ઠાકોરજી પુષ્ટ કરી દીધા. એના જ વર્ષ છું એટલે પાટોત્સવના જેરાજ ચરણ ભેટ ધર ત્યાં બેઠા તો ઓલા ભાઈ ઈ કે હવે નહીં હો. ઈ કે તું બોલ માં હું બેઠો છું. અરે જે કરતો કર. ઓલા છે નાની પરાત હતા ચાંદીની અને કેસર સ્નાન કરવું હતું. કારણ કે એના ગુરુદેવે ને ઠાકોરજી પધરાવ્યા. કેસર સ્નાન કર્યું, તિલકે કર્યું, ધોતી પર નો ધરાવ્યા. તારા લાલન પ્રસન્નતામાં જ પ્રસન્નતામાં હોય ને તો જ તું આવા પ્રેમથી આવે. બસ લાલન કો यूं ही लाड लडाना. તો પેલા તો બાળકોને આવું યાદ રહેતું હતું કે કોના ઠાકોરજીનો ક્યારે પાટોત્સવ. તો અહીંયા હરિરાયજીની વાત કરતા હતા આપણે. હરિરાયજીએ દૂરથી આમ દ્રષ્ટિ કરી. બોલો નિષ્કંચન વૈષ્ણવ ભૂલી ગયો કે મારી ધોતીમાં 10 થીગડા છે, મારી દાઢી વધેલી છે, મારી પાસે વાળ કપાવવાના પૈસા નથી. નાચવા માંડ્યો ને ગાવા માંડ્યો ને ઘરે જઈને જોયું કે એક એક પૈસો ભેગો કરેલો કેટલા થયા છે. તો એક ચાંદીનો ખણખણતો રૂપિયો આવે ને એટલા થઈ ગયા હતા. જઈને રૂપિયો લઈ આવ્યો ચાંદીનો. હવે રોજ સાંજે ઠાકોરજીને ભોગ ધરાવી શેન ભોગ અને જેના મુકામે જાય અને વિચાર કરે આજે ધરી દઉં. મારા ઘરે તો મારે બોલાવાય નહીં. આટલો ગારો, ગારો એટલે તમે શું કહો ગુજરાતીમાં? કીચડ, કાદવ. અમારે કાઠિયાવાડી ભાષા આવી જાય ને મારવાલા એટલે. આટલો બધો ગારો. અહીંયા અંદર તો ઓલા કોથળાનું તો મેં આસન બનાવ્યું છે એટલે અહીંયા નો બોલાવાય. રોજ જાય, પરસેવો વળી જાય, આમ રાખે. હવે કોઈ હીરા ધરે, કોઈ મોતી ધરે, કોઈ ચાંદી ધરે, કોઈ સોનું ધરે, વળી પાછો આવે. આ તો ખરાબ લાગે ને, આવું નો ધરાય.
વળી બીજે દિવસે જાય. એમ કરતા 18 દિવસ હરિરાયજી ત્યાં બિરાજ્યા. કેટલા? હવે 18મા દિવસે હરિરાયજીએ કહ્યું, નવલચંદજી કલમ વિજય હો કે ઓલાના પેટમાં ફાળ પડી. મને મારા ઠાકોરજી પધરાવી દીધા છે, મારા ગુરુદેવ પધાર્યા છે અને મારે ચરણ ભેટે નહીં ધરવાની, પણ આટલા બધામાં 1 રૂપિયો તો કેવો ખરાબ લાગે. હવે બીજે દિવસે પાછા બધા તૈયાર થઈ ગયા ને રાતી પહેરી ચુંદડી પહેરીને કળશ ભર્યા ને બધા હરિરાયજીને વળાવવા માટે, વિજય કરવા માટે રથમાં બેઠા હતા. તો બધા ગીત ગાતા, રહી જાઓ શ્યામ તમે આજની રાત લડી, રહી જાઓ શ્યામ તમે આજની રાત. આખું ગાઈશ ને તો પછી બધું આગળ કહેવાનું રહી જશે. હરિરાયજી મંદ મંદ મુસ્કાય, જેટલા આવે બધાને આમ હસ્ત મૂકે અને હસીને કે હવે ઓલો કે આપણો ચાન્સ આવી ગયો, હવે રથમાં કાંઈ વાંધો નહીં, હવે ચરણ ભેટ મૂકી દો. જ્યાં ગયા બધાય ધક્કો માર્યો, એ ભાઈ અહીંયા દોડવું હોય, આમ આ જોતો નથી અહીંયા અમારા ગુરુદેવ. ઓલો કે મારા ગળામાં કંઠી, મનમાં હામું ન બોલ્યો. વળી ઓલો રૂપિયો તો ને હંતાડી દીધો. એનું ઘર આવ્યું ને બધાય દલિત ઓલા નવલચંદ શેઠ કે જે રાજ આજનો દી રોકાઈ જાવ ને, આજનો દી હોળી આવે છે ને, ખેલવા સાથે મારી સાથે ખેલવા માટે મારા ઠાકોરજી રાહ જોતા હોય, હવે ન રોકાવાય. વિજય એટલે વિજય. ઓલાનું ઘર આવ્યું ને એટલે ઓલો આમ ઊભો રહી ગયો. હરિરાયજી બોલો અહીંયા આવો, અહીંયા આવો. એટલે એને એમ કે આ બીજા કોકને બોલાવે છે. આમ જો રવલા અહીંયા આવ, રવલા. ઓલો કે મને કીધું. દલીચંદ ઓલા નવલચંદ હે તને બોલાવે કોઈ, આગો જા. હરિરાયજી રથમાંથી નીચે ઉતરા. દિનતા સાગર, દયા સાગર, કરુણા સાગર, ભક્તિ સાગર, ભાવ સાગર, રસ સાગર, રસ સાગર. રવજી હાલ તાર ઘરે આવું છું. હે મારા ઘરે? નવલચંદ શેઠ કાનમાં કે જે રાજ આ ગારો આ ભક્તિ આપ ત્યાં નહીં થઈ શકો. હરિરાયજી કહ્યું છે તમે બધા આવી ગયો, તમે ગંદકીમાં નહીં જઈ શકો, પણ એ ગંદકીમાંથી બહાર આવી ગયો છો. સમજ્યા બધા? મૂક્યા થાય ત્યાં ગયા. ઓલા સેલમાં ભેળી કરાવી દીધી. ભેળી એટલે ખીચડી અને છાશ. દૂધના પૈસા તો હતા ને મનવાલા અને કરીને આવ્યો હતો. થોડી હવે ખાય ને તો ચિંતા ન કરતા, હાથ ફૂંકાઈ જાય તો ચિંતા ન કરતા. જેને 15 દીધા છે ને ઈ આવ્યા છો, એને મળવા જાવ. હરિરાયજી અંદર આવ્યા. શું સમય છે? ઓલી આંખમાંથી રસરો જાણે મારા વાલા. અમાર ઘરે શું સમય હોય? આપણી કાઢીથી ને પેઢીને સારો કે હેલો. હરિરાયજી ઓલો કોથળાનો પડદો તેરો આમ કર્યો, ઠાકોરજી બે હાથ ધરો. હરિરાયજી કે ચાલ પ્રસાદ લઈ લો. બોર લીધો. અહીંયા ગુરુદેવ પધારે તો ભેટ નહીં ધરવાની? વગર વિનંતી આવ્યો તો ઓલો કે જીરાજ 18 દિવસથી લઈને ફરું છું. ઈ કે મને ખબર ચાંદીનો રૂપિયો છે ને. ઈ કે હા. ઈ કે હું તને નહોતો ધરવા દેતો. હરિરાયજી કે મારા વાલા કેમ? જો તે ત્યાં ધરી દીધો હોત. સમજ્યા બધા? कौन करे ऐसी गुरु बिन कौन करे ऐसी. ગુરુ એટલે એને આપણને ભગવાન બતાવ્યા. ગુરુ ગોવિંદ દોનો કરે કિસકો લાગુ પાય. અરે બલિહારી ગુરુ આપને ગોવિંદીઓ બતાય. ગોકુળનાથજી
કાશ્મીર જતા હતા જાનકીરને મળવા, અને રસ્તામાં ડગલો ફાટી ગયો, બે જ હતા, એક ફાટી ગયો ને એક ભેગો લીધો હતો. ખવાસ નાખી લે નવો છે ને તપાઈ આવ. નવી વસ્તુ તપાવીને લેવાય એટલે અંદર દોષ નો રહે. બોલો મારી જવો તો બિચારો ઈ કે અહીંયા અગ્નિ ક્યાં પડે, અહીંયા ક્યાં પેલું થાય. હવે આપણે થોડી વારમાં પૂરું કરીએ તો મૂંઝાતા. હેલો, તો ગોકુળનાથથી પાસે આવવા ગયો તો રસ્તામાં બીજો વૈષ્ણવ મળ્યો. ઈ કે કા, ઈ કે ગુરુદેવની આજ્ઞા આ તપાવવાનો છે, પણ ક્યાંય અગ્નિ નથી, જંગલમાં ક્યાં હોય. અરે ગાંડા, વૈષ્ણવને અડાડી દે એટલે તપી જશે, કારણ કે વૈષ્ણવનો વિરહ એવો. આ ગોકુળનાથજીના વચનામૃત છે, મારા નથી એવું મારવાના. તો હરિરાયજીએ કીધું ઘર 18 દિવસથી ને હાથ લઈને રાખતો, રાતના આમ હાથમાં પકડીને હોઈ જતો હતો. એ સ્વપ્નમાં આવે ને તો સ્વપ્નમાં ધરી દઉં. હરિરાયજીએ ચરણ સ્પર્શ કર્યા, હરિરાયજી એને ભેટા. પણ આપણે આવ્યું ભરત તાહી બાતે, હાલ હવે મૂકવા. આમ ગોતી ઊંચી કરીને હરિરાયજી આગળ, બોલો પાછળ. નવલચંદ શેઠ ને બોલે અહીં આવો, અહીં આવો, આ રૂપિયાનો લોન મંગાવો અને જેટલી સામગ્રી થાય ને એટલી કરો. ઈ જમાનામાં રૂપિયાનું મીઠું કેટલું આવે સમજી ગયા ને. મારે આજે મુકામ કરવાનો છે, જવાનો પૈસા વાળાને ઠાકોરજી પ્રેમ એવું ન હોય હો. નિષ્કન જો તમારો ભાવ હોય. હવે આગળ વાત, બધા રોકાઈ ગયા એટલે કેવા રાજી થાય. આપણે દીકરીને તેડવા આવ્યા હોય ને આપણે છે કોણે બધી જય શ્રી કૃષ્ણ બોલાવ, પછી અચાનક એમ એમ કે હાલ ને તારી બાની બહુ ઈચ્છા છે રોકાઈ જાય. ઈ જે આનંદ છે ને ત્યાં ત્યાં મૂકવા ગાડીમાં બેસી ગયા ને આમ કરવા જતા હતા ત્યાં જમાઈ આમ કરીને બ્રેક મારી દે, હાલ ઉતરી જાય. લૌકિક માં દીકરી રોકાઈ જાય મૂકવા ત્યાં હોઈએ તો આટલો આનંદ થાય. અલૌકિક માં હરિરાય રોકાઈ ગયા, આખી રાત ધાડી લીલા ને રાસ લીલા ને ઈચ ને મચકી. ગોકુળનાથજી વાળાને બહુ મજા આવે રાસમાં. છે કઈ રાસ નો આ બધા લે થોડીક વાર. હર વૃંદાવન માં વનકતા થઈ થઈ થઈ, વૃંદાવન માં તનકતા થઈ થઈ થઈ, વૃંદાવન માં નનકતા થઈ થઈ થઈ, વૃંદાવન માં તનકતા થઈ થઈ થઈ. કૃષ્ણ લઈ 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 વૃંદાવનમાં નનકતા થઈ થઈ થઈ, વૃંદાવનમાં નનકતા થઈ થઈ થઈ. હારે ગુરુ ચરણ કનક વર્ણ ગજર જોડો, હારે ગુરુ ચરણ કનક વર્ણ ગજર જોડો, હારે ગુગળિયાળો આપે છે કચોડો, હારે ગુગળિયાળો આપે છે કચોડો, હારે મોર મુક્ત મળી વાકડો અંબોરો, હારે મોર મુક્ત મળી વાકડો અંબોરો, હારે કુંડળ કાન ભૂગુડી કાન તિલક ઢાલ, નહીં 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 બાબા ભાઈ 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 થઈ લઈ 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 લઈ. વૃંદાવનમાં વૃંદાવનમાં તનકતા થઈ થઈ થઈ, વૃંદાવનમાં તનકતા થઈ થઈ થઈ. હારે વાગે તાલ ને કરતાલ મૃદુંગ તાલી, હારે વાગે તાલ ને મૃદુંગ તાલી, હારે કોઈ તંબુર ને કોઈ મૃદંગ વાલી, હારે કોઈ તંબુર ને કોઈ મૃદંગ વાલી, હારે 16 સહસ્ર ગોપિકા છે કનારી, હારે 16 સહસ્ર ગોપિકા છે કનારી, હારે 16 સડક સુર સડક ગુગરી ગમક નાચ કનક 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 બોલ બોલ કે ગોપી
થઈ થઈ વૃંદાવનમાં તનકતા થઈ 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 વૃંદાવનમાં તનકતા થઈ 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 હારે વૃંદાવનમાં તનકતા થઈ 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 વૃંદાવનમાં તનકતા થઈ 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 હારે મોર મંડળી હારે કર કપિયે લીધો છે વંક વાણી હારે મદન માન મુક્યા ગાય છે વન માળી કે બોલ બેન યમુન બેન સુદર્શન બોલ બેન પ્રકૃતિ બેન લઈ કે બીજું લઈ વૃંદાવનમાં તનકતા થઈ 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 વૃંદાવનમાં તનકતા થઈ 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 વૃંદાવનમાં રસ રમે રસ રાસ બિહારી રસ રમે રસ રાસ બિહારી ગિરિવરધારી મુરલીધારી રાસ બિહારી કી બલિહારી રાસ બલિહારી હે બલિહારી ગોપી જન વલ્લભ વલ્લભ રાધા પ્યારી पियारी माता प्राण पियारी रास रमता राधा संगे रस बिहारी की बलिहारी रास बिहारी की बलिहारी नाचे तनकता થઈ 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 ઘુંઘરું ઘન ઘનકારી ઘુંઘરું ઘન ઘનકારી તત થઈ નૃત્ય કરે થઈ નૃત્ય કરે થઈ ધીધિકિટ મૃદુંગ બાજે ધીધિકિટ મૃદુંગ બાજે જન નન ઝાંઝર બાજે છછી ચુમ ચન નન છછી ચુમ ચન નન છછી ચુમ ચન નન થઈતા થઈ બોલો વૃંદાવન બિહારી લાલ કી જય હરિરાયજીએ કહ્યું કે આ લૂણની સામગ્રી પર સવારે બધાએ મહાપ્રસાદ લીધો અને બપોરે આવ્યા બધાએ હરિરાયજીને બધાએ કહ્યું કે રાજ અત્યાર સુધીમાં ક્યારેય આવા સાનુભાવ નથી થયા એ 1 રૂપિયાના લૂણમાંથી જેટલું ફીકું બન્યું અને જે પ્રસાદ લીધો કોઈને ઠાકોરજી રાત્રે રાસમાં બોલાવે કોઈને માખણ ચોરી કરતા હતા તો ઉપર બેસાડ્યા કોઈ તાના લીલાની અંદર સાંકડી ખોરમાં ઠાકોરજીની મટકી ફોરવા પાછળ પધાર્યા કરહલાની અંદર હોળી રમતા ઠાકોરજીના પર રંગ છાંટ્યો કોઈને ઠાકોરજીના ચરણ ચાપતા રાધાજીના દર્શન થયા કોઈને માન છોડાવતા દર્શન થયા ત્યારે હરિરાયજીએ કહ્યું મારા વાલા વૈષ્ણવ આ બધો પ્રતાપ આજે 1 રૂપિયો આને જ્યારથી મારા આવવાનું નક્કી થયું ત્યારથી એક નવો પૈસો બચાવતો હતો એનો ભાવ હતો ને એના ભાવથી રોકાઈ ગયો એના ભાવથી ને ચરણ ભેટ આવી એના ભાવથી ને બધાએ પ્રસાદ લીધો એટલે આવો સાનુભાવ થયો તો જો તમારો ભાવ સાચો હોય તો તમે શું ધરો છો એનું કોઈ મહત્વ નથી એટલે જ કીધું હરિરાયજીની દીનતા સત્સંગમાં તન્મય થઈ જાય ને તો આપણા કરતા અહીંયા ઠાકોરજી બિરાજે જ નારદજીએ પૂછ્યું પ્રભુ આપનું સાચું સરનામું દો અમને ઉલુબો બનાવો વૈકુંઠમાં ઠાકોરજી હશે પર્વત પર ઠાકોરજી મંદ મુસ્કાન નદીમાં બધું પૂછ્યું ઠાકોરજી કે હું ક્યાંય મળું કે ના મળું નારદ
પણ મારું કાયમ સરનામું જ્યાં મારા ગુણાનુવાદ મારા વૈષ્ણવ કરતા હોય ત્યાં હું અંદર બિરાજું છું ને બિરાજું. અમારા સૌરાષ્ટ્રમાં આજની તારીખ સત્સંગ ચાલુ હોય ઝઘડિયા એટલે ઓલું ઝઘડિયા નહીં આપણે બધા ભેગા. મને એની મમ્મીએ કીધું કે ઝઘડિયા જોબ કરે છે પણ સાંભળવા માટે વેલો નીકળી ગયો છે. ઝઘડિયા ભલે જોબ કરતો હોય પણ ઝઘડતો નથી એની પ્રતીતિ કરાવી કે સત્સંગમાં આવી ગયો છે. વાત કરતા ભરી રહી તો મારા વાલા આપણા ઘરે આપણા માથે પીડાતા આપણા ઠાકોરજી અત્યારે દેખા દેખી બહુ આને આમ કરો ને હું આમ. મારા દીકરાને સવારે ભાખરીને ચા ભાવતી અને આના દીકરાને સવારે સુખડી ભાવતી. ખોટી વાત કહેતા? હવે હું એને રગડું ભાખરી બનાવ ને ચાલે 2-3 દિન વાર ન બોલે ત્રીજે દી કે આવું ગાંડા કાઢત હું તો સુખડી જ ભાવે. તો જ્યારે બધાના માથે ઠાકોરજી બિરાજતા હોય ને ત્યારે દરેકના ઠાકોરજી જેના ઘરે બિરાજતા હોય ને એને જતાવે ને એમ કરાય. હું કરું એમ તમારે ન કરાય. ઘણી વાર મને એમ કે તમારો જેવો ભાવ આવે એવું કઈ કયો ને ભાઈ મારા વરને પ્રેમ કરવો એમ તમારાથી ના થાય. તમારે તમારા વરને મારા વરના રીંગણ ભાવતા હોય ને આમ જરાય ન ભાવતા હોય. એટલે આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી મારવાલા એ આપણને જે જતાવે ને એમ કરે. હવે ઠાકોરજીને નાની લીલાની વાત કરું ને પછી આપણે નવી પરણીને વહુ આવી ગોકુળમાં. એના જેટલા માગા આવે ને કેમ કે મેનપુરથી આવ્યા તો મોઢું બગાડીને અંદર વહી જાય એટલે એના બાપા સમજે કે આને અહીંયા ઈચ્છા નથી. વળી પછી કે સાનો લેતી આવ્યા ઓલી મોઢું બગાડીને અંદર વહી. હવે એક ગોર આવ્યા પેલા છે ને આવું નતું જોવાનું કરવાનું. ગોર મારા જે નક્કી કરે ની પાક હથે વાળો થાય ત્યારે ખબર પડે કે આપણો વર. એટલે જેવા ઓલા કીધું ને જય શ્રી કૃષ્ણ ગોકુળ થી આવું છું ત્યાં તો ઓલી ગોપી હતી એવી શર્માણી નામ લાજ કાઢી દીધી ને અંદર એના બાપા કે પાકું પરણીને આવીને એનો ગોરધન શું કરે છે એમાં એને રસ નતો. એના સાસુ સસરા એના ઘરે કેવું એટલે રસ કોનામાં હતો ગોકુળતા કોણ હતું. હવે એ આવી તો ઠાકોરજી જોયું કે મારા માટે આવી છે. કોઈ આપણને પ્રેમ કરતો હોય ત્યારે તડપાવો ને તો ઓલું માનો બધું આપણે થાય કે હવે ક્યારે મળે. એ નદી કિનારે કઈ ને એમના કિનારે ઠાકોરજી ત્યાંથી આવી જાય. ગિરાજીની કંદડામાં જાય ઠાકોરજી ત્યાંથી ઠાકોરજીના હાથમાં ના આવે. એટલે ગોપીએ એક આઈડિયા કર્યો. મનસુખો મળ્યો ભાભી કયા ગામની? તારે શું કામ છે? મારું સાસરું ગોકુળ. તારું ભાઈબંધ ક્યાં છે? રસ કોનામાં હતો? ભાઈબંધમાં ઠાકોરજીમાં. ઈ કે એને કહી દેજે એની પ્રેવડ હોય ને તો મારા ઘરે માખણ ચોરો આવે. બોલું કે હે આ તો નવી આવી છે ઠસાવાળી. ઠાકોરજી કે ક્યાં ગયો તો મનસુખા? જવા દે આ ગામમાં તારું કામ જ નથી. તારા તો આબરૂના ધજાગરા ઉડી ગયા. ઠાકોરજી કે બધી નવી પૈણીને આવી છે ને જમનાબાની વહુ કે આ એ કેતી હતી તારા ઠાકોરજીની પ્રેવડ હોય તો મારા ઘરે માખણ ચોરો આવે. ઓહો બીજા દિવસે ગયા. ઓલી એવું સરસ મીઠું ગોરસ જમાવ્યું. મીઠું ગોરસ એટલે આપણે જે દહીંમાં ખાંડ નાખ્યું ને ઉમરવાલા દૂધ ખૂબ ઉકાળવાના. ઓટ્યો દૂધ એટલે શું ખબર? અડધું દૂધ રે ને એને કહેવાય ઓટ્યો દૂધ. એટલું ઉકાળ. હવે એવું દૂધ ઉકાળ્યું ને અંદર મિશ્રી પધરાવી એટલે દૂધ ગળ્યું થયું કે નહીં એને જમાવ્યું. એને કહેવાય મીઠું ગોરસ. ઓલીએ શું કર્યું? એવી ટોળકીને આવતા જોઈ તો ઓલું ગોરસ હતું ને એ મૂકી ઉપર મૂળો મૂકીને બેસી ગઈ. એટલે તારી પ્રેવડ હોય તો વેરો. ઠાકોરજી પધાર્યા. ભાભી નહીં બ્યા કે આઈએ ક્યાં? ગોપી કે જાણે કાંઈ ખબર નથી. તેરી સાસ તો બહુ હે. ગોપી કે આને ખબર પડી મારી સાસુ ઈલાબેન જેવી જબરી છે. તેરી સાસ સારા દિન. ગોપીને દેવું હસું હવે મજા પડી ગઈ કે ગોરસ મીઠા ચાખા દે કે તારી પ્રેવડ હોય ચાખી લે ગોતી લે.
ઠાકોરજી કે આ તો ભરાયા, એકવાર આની હારે આવ્યા ને તો ગોકુળમાં આપણું માન રહેશે ને. કે બાકી इतना बढ़िया तो जमाती है, इतनी बड़ी सुगंध आती है, ओ ऐसा स्वाद तो ई के खाधा पहला खबर पड़ी गई तने ઠાકોરજી કે એકે દાવ કામ નથી આવતો અહીંયા. પછી બાર સખા ઉભા હતા ને એના કાનમાં જઈને કહી આવ્યા. સખાઓએ કીધું, गोपाल जल्दी आ जा, जल्दी आ जा, सबकी गैया छूट गई है. बोली गोपी के मारी गैया छूटी गई, तो के तारी तो पहला छूटी गई, मारी सखाए छोड़ दी थी. गोपी उभी थઈને દોડવા માંડી. ગોપી આવી આલિંગન કરીને કહે છે, મારા નાથ, સીધે સીધા પ્રભુ કે મળ્યો હોત તો ખાલી યમુના કિનારે બેડું ચડાવત, માખણ ચોરીમાં આવી હોત તો ખાલી મટકી ફોડત, હોળી ખેલતા હોત તો ખાલી હોળીનો રંગ નાખત. પણ સાંભળ, તું મારા માટે આવી છો. તને ગોકુળમાં રસ નહોતો, તને તારા ગોર્ધનમાં રસ નહોતો, તને તારી સાસરીમાં રસ નહોતો, તને મારામાં રસ હતો. કારણ પ્રભુ રસો હોય છે એટલે આ લીલા કરી તો તને આલિંગન મળ્યું ને. તો જ્યારે કાંઈ આવું થાય ને ત્યારે રાજી થવું કે પ્રભુ આપણને એકલાને જ સાનુભાવ કરાવશે, પણ પછી આખા ગામને કે ન કરાય. ઠાકોરજી કે બીજી વાર આને કરાવાય. મારો વર મને ખાનગી વાત કરે ને તમને બધાના માઇકમાં કહી દઉં, બીજી વાર કરે કે આ તો હાવ આવીશ. તો જે સાનુભાવ થાય ને મારવાલા, પ્રગટ કરે રસ થાય ને, હૃદયમાં ગોપ્ય રાખજો કે જ્યારે તમે લીલામાં પહોંચશો ને અને ઠાકોરજી આલિંગન કરશે ને, જે હૃદયમાં ગોપ્ય રાખ્યો હશે ને, ઠાકોરજી એક એક લીલાનું અનુસંધાન તમારી સાથે કરશે. પણ જો તમે પ્રગટ કરી દીધું તો ઠાકોરજી કે ઠાલે ઠોલે ફિરતો હો, તને રહેતા ન આવ્યું. તો એ બીજી ગોપી પરણીને આવી. એટલે ઓલી નવી જે આવી હતી ને એને કીધું, ઠાકોરજીએ તો એવી લીલા કરી, આજે તો આહા હા આમ કર્યું ને, મને અધરામૃતનું પાન કરાવ્યું ને, આલિંગન કર્યું ને. ઓલી કે અરે, બીજે દિવસે એને મધુમંગલને બોલાવ્યો. એ કે અહીંયા આવું. એ કે શું? એ કે ઓલી ગોપી તો ભોળી હતી, તો ગાયો છોડી તો દોડી, મારા ઘરે આવ તો ખબર પડે. ઠાકોરજી ક્યાં તો બીજી માથાની મળી. ઠાકોરજી એના ઘરે બાર આંટા મારે. ઓલીએ ઉપર દૂધનો છીકો રાખ્યો. હવે ઠાકોરજી નાટા નાટા અને છીકો કરવું શું? એટલે ગોપી સંતાઈ ગઈ. તો બધા સખાને બોલાવ્યા. એકની ઉપર બે, બેની ઉપર ત્રણ, ત્રણની ઉપર ચાર, ચારની ઉપર પાંચ ને ઉપર ઠાકોરજી. હવે જેવું અંદરથી ને દૂધ પીવા ગયા, ત્યાં ગોપી આવી. आज तो देख मैं रंगे हाथ यशोदा के पास ले जाऊंगी, अपने आप को समझता क्या है, सबको देखी होगी, ये मैनपुर वाली को नहीं देखी. ठाकुर जी कहता नहीं जोई लो. बोली एवलो नीचे तो ने खेची लीधो. समझा बधाई? एक ने खेचे, नीचे नाने कड़ड़ भूस. ठाकुर जी के मरा आज मां अपने छोड़से नहीं. અને દાઉભાઈ તો આગળ પહોંચી જ ગયા છે કમ્પ્લેન કરવા. આખો દી મારો લાલો કરસ, તારા લાલાના પરાક્રમ તો જો. અને કાલે માં એ શું કહેતો તને ખબર છે? દાઉભાઈ કે રોહિણીમાં કે ના, એ કે કાલ સખાઓને એવું કહેતો તો કે માં મને એવું કહેતા હતા કે તું ચોરી છોડી દે ને તો હું તારા માટે સરસ નાની દુલ્હન લાવું. એ કે એવું કહેતો તો એમ? એ કે હા. એ કે તારા થયા પેલા એના થોડા કરશું. એ કે એનું કાંઈ કહેવાય નહીં, હો નક્કી નહીં. એ તો હું પરણવા ગયો હોય ન્યા હારમાળા પહેરાવી દેવો છે. માં કે આ તને શું થયું છે દાવ? કેમ આટલો અકળાયો છે બેટા? આ તને લઈ નથી ગયો? એ કે આજે માલ નથી ખાવાનો, માર ખાવાનો છે, એટલે હું નથી ગયો. પણ હજી આગળ તને હું કહી દઉં, પછી કહેતી નહીં. કે શું કહેતો તો? એ કે સાંભળ માં, બધા સખાને કે આખા ગોકુળ ગામને મારી જાનમાં લઈ જઈશ. વ્રજવાસી, ગૈયાઓ, બછરાઓ
सखाओ सखियो दाव भैया नहीं। अरे तेरे बिना थोड़ी शादी होगी, ब्याह थोड़ो होगो। एक मिनट देखो, શું કીધું કે सबको लेके जाऊंगा, दाव भैया को नहीं ले जाता। माँ के रोहिणी मैया जब यशोदा मैया दाव, फिर से बोल क्यों ऐसा बोलते तो? ठीक है ने पूछ्યું મધુ મંગલે કે ક્યું દાવ ભૈયા કોને? ठीक है ना, એને તો નથી જ લઈ જાવ। એ કા? ठीक है, एक तो હું નાટો, બીજો હું સાંભળો, ત્રીજા વાંકડિયા કેસ। હવે દાવ ભૈયા તો રૂપ નો અંબાર, દેખાવડો સરસ, ઓલી છોકરી મારી બાજુ ઉભા હોય ને મારા બદલે એના ગળામાં રણાર પહેરાવી દે, દાવ ને નથી લઈ જાવ। એટલે આજ એની ભેગો નથી, કારણ કે આજે આમે માલ ખાવાનો ઠાકોરજી તો નીચે પડ્યા। ઓલી ગોખી આવી, આમ કાન હમણી ચાલ આજે આખા ગામમાં રાવ કર્યા છે। યશોદાજી કાંઈ કહેતા નથી એટલે જ તું આટલો ચોગ્યો ચાલ। ઠાકોરજી કે હવે શું કરવું? રંગે હાથ પકડાઈ ગયા તો માં તો હવે બહાર રમવા નહીં જવા। મોઢામાં દૂધનો ગોગળો હતો ને, ગોપીની આંખમાં માર્યો, આંખ બંધ થઈ, હાથ છૂટી ગયો અને ઠાકોરજી પહોંચી ગયા। હવે ઓલી ગોપી છે ને સવારથી ને આંખ ધોધો કરે, આટલો તો દૂધનો ગોગળો। સાંજ પડી ને એટલે બધી સખીઓ આવી, ચલ જલ ભરવા। બધી ધોધો જ કરે। અરે કા સવારની શું ગાંડા કાઢા? देख बेटा, वो सावरो दूध का अधरामृत ऐसा धर गयो है अंदर कि सुबह से शाम तक जल छाटती हूँ फिर भी वो निकलता नहीं है, तो वाको निकालने के लिए करती हूँ। ત્યારે ભાવ પ્રકાશમાં કે છે જોગીઓ, યોગીઓ, ઋષિઓ, મુનિઓ બધા તપ કરે છે કે ક્ષણ માટે ઠાકોરજીના દર્શન થાય, અને આ ગોપી ઠાકોરજીને આંખમાંથી કાઢવા માટે દૂર કરે। આ વ્રજ એટલે ઠાકોરજી કે છે વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયા। વ્રજવાસી તમે વ્રજમાં જાઓ, આપણે શું કરીએ છીએ? વ્રજમાં જઈએ છીએ, આપણે બધે પૂછીએ, મને 50 જણના ફોન આવે, કેટલા બેઠકજી છે, કેટલા ધોતી પરણા લઈ જવાના, કેટલા સુકા મેવાના પેકેટ કરવાના, કોઈ એમાં અત્યાર સુધી પૂછ્યું જ નથી। ઠાકોરજીને શોધવું હોય શું કરવાનું? જયારે શોધવા જશો, આજે નહીં મળે, કાલે નહીં મળે, કોઈ આપણી આને ઝઘડીને કહ્યું હોય, આપણે એના ઘરે રોજ છે જઈને કહીએ જય શ્રી કૃષ્ણ, એ બહારનું બંધ થશે। બીજી વાર જોશું ને એટલે આગળીઓ નહીં મળે, ત્રીજી વાર કહેશું જય શ્રી કૃષ્ણ, 15 દિવસ સતત જશું ને ત્યારે બારીમાંથી કહેશે જય શ્રી કૃષ્ણ। જો લૌકિક આવી રીતે કરતા હોય ને તો આપણા ઠાકોરજી ને શોધવા જઈએ છીએ ને વ્રજમાં, શોધવા નથી જતા। કેટલું લઈ જવાનું, શું કરવાનું, પણ ત્યાંથી શું લાવવાનું એ તો મને પૂછો। ઓલી નવી પરણીને વહુ આવી ને તો નણંદ ને સાસુમાં જેવા જબરા હતા, એટલે નંદ બાવાની દેવીએ જોયા ને હવે શાંત પડી, એટલે ગોકુળમાં એવો નિયમ હતો, મોટું થાય છે તો પછી આ પ્રસંગ બીજી પૂછવાનું। હવે 5-25 થાય છે, બધા નંદા ઘરે માર તો કઈ પણ ગોળ પૂરું ક્યાં ગોકળ ને પાછળ કઈ મોકળ। તો ગોકુળમાં એવો નિયમ કે નંદ બાવા મુખ્યાજી હતા, મુખ્ય હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ ગોકુળ। એટલે સાંજે આપણે ત્યાં સ્વિચ દાબી દઈને લાઈટ નહીં કરવાની, ત્યાં દીવો કરે, સીધો દીવો ડાયરેક્ટ ના કરાય, કોઈ ના કરે। નંદ બાવાની ડેલીએ જે દીવો પ્રગટે એમાંથી દીવો પ્રગટાવવાનો ને ઘરે આવીને બધે દીવા કરવાના। વર્ષોથી ચાલુ હતું। ઓલી નવી ગોપી પરણી નાખી એટલે સાસુએ કીધું બેટા આજે પહેલો દિવસ છે,
નવી વહુના પગ નવથી રાતા હોય. રાતા એટલે લાલ, અમારા કાઠિયાવાડમાં બધું બોલાય એટલે તમે આજનો દિવસ આણું કરી આવો ને પછી પાછા આવો ને ત્યારે તમારે નંદ બાવાની ડેલી આ દીવો પ્રગટાવવા જાવ. નામાં હું તો તમારી દીકરી છું, હું ક્યાં હોઉં છું? હું તો આજે જ જઈશ. ગોપી કે આવી છું એના માટે, તમારા માટે થોડી આવી છું. હા, હું તમારી દીકરી છું. અત્યાર સુધી બહુ કહ્યું તો કે લોકો મારી વાતો કરશે. પૂછે તો લોકો कहेंगे लोगों का काम है कहना. માં તો કે જેવી રૂપાળી છે એવા ગુણ છે. ગોપી કે જઈ આવું પછી ખબર પડે. બોલો ગોર્ધન કે આ છેડાછેડી છૂટે નહીં ત્યાં સુધી આપણને તો મોઢું જોવા મળે નહીં. એ લોકોમાં એવો રિવાજ હતો કે ગિરિરાજી જાય ને છેડાછોડી છોડે ત્યાં સુધી મોઢું વર ન જુએ. હવે સાસુ કે બેન નથી આવી ને એ બેન આવે ને ત્યારે છેડાછેડી છોડવાની, ત્યાં સુધી મોઢું જોવાનું. ઓલી કે સારું થયું ભલું થયું બાંગી જંજાર નિરાતે પછી શ્રી ગોપાલ. હવે દીવો પ્રગટાવવા ગઈ ગોપી, બધા હતા અરે આ ટોળામાં ગઈ. બધા કે નહીં વ્યાખ્યા કે વો હે ને મૂંગી છે. હાલી કે બોલી કે મૂંગી તો કાંઈ નથી, પેલા મારે પ્રભુનું મુખારવીને જોવું છે પછી જ બોલવું, ત્યાં સુધી મારે બોલવું નથી. ત્યાં આવ્યા એટલે બધા દીવો પ્રગટાવે ને નીકળે. આ છેલ્લે ગઈ કે ઠાકોરજી દેખાય, દર્શન થાય છે. છેલ્લે ગઈ ને દીવો પ્રગટાવ્યો. યશોદામાં કે કાંઈ કે બહુ હો, એટલે ઓલી આમ કર્યા બે હાથ જોડ્યા. ઓહો ગુંગી ઈ કે હા. દીવો પ્રગટાવ્યો પણ ઠાકોરજીના દર્શન ન થયા. તો ઉમરામાં છે ને ઠેસ વગાડી એટલે દીવો પડી ગયો એટલે બુઝાઈ જાય ને. વળી પાછી આવી, વળી પાછી દીવો પ્રગટાવ્યો. ઠાકોરજીના દર્શન ના થયા. યશોદાજી કે અરે તારી માએ તને આ દીવો પ્રગટાવતા નથી શીખવાડ. લાવ લાવ હો બેટા, દીકરી છો મારી, તું થોડી આવ આવ. માં તો બહુ જ પ્રેમાળ. યશોદાજી એવો પ્રગટાવ જો આમ રાખ હાથ એટલે નહીં. દીખ્યા પોતે જ પડી, દીવો બુઝાઈ ગયો. ઠાકોરજી અંદરથી બધું જોતા હતા કે મારા માટે આવી છે, મારા માટે દીવો બોલવે છે. બૂમ પાડી માં દેખ વાકો મેં દિયા જલા દેતા હો. જેનો દીવો ઠાકોરજી જલાવે કોઈ દી બુझे મારા વાલા. માં કે હો મારે તો ખીરકમાં ઘણું કામ. ઠાકોરજી કે તું ખીરકમાં જાય, મારે ઘણું કામ છે. આવ્યા ગોપીનો ઘૂંઘટ ઉઠાવીને કે મને ખબર છે, સાંભળ તું મારા માટે આવી છે. રંભન પરિરંભન ચુંબન આલિંગન. ગોપીને કે હું સમજતો તો તું દીવો મારા માટે બુઝાવે છે. તો કે અહીંયા અંતરનો દીવો આપના દર્શન વિના બુઝાયેલો હતો. એ આપ જ્યારે આલિંગન આપો દીવો બુઝાય. જ્યોત સે જ્યોત ચલે. આ અંતરનો દીવો મારો પ્રગટે પછી આ દીવા પ્રગટતા વાર લાગે નહીં. તો જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજે છે એના દીવા પ્રગટી ગયા છે, એટલે એને જરાય ચિંતા કરવાની જરૂર. વ્રજની તો મારા વાલા કઈ લીલા કહું ને કઈ ના કહું, પણ મને આજે આનંદ બહુ આવ્યો. શિયાળાના દિવસો છે, અંધારું થતા વાર ના લાગે. તમારે બધા એને ઘરે પહોંચવાના છે. મારું કઈ કયો તમારે રોકાવાનું છે. તમારે બધાને કદાચ કલાક થાય ના તો 3 કલાક થશે, પણ જો ઘણી વાર કેવું છે ભાઈ, વૈષ્ણવનો પ્રેમ એવો હોય છે ને કે કરોડો જન્મ આપણે લઈએ ને તો એ ગોકુળનાથજીને પૂછ્યું હરિરાયજીએ કે આપે મને ઠાકોરજીનું સ્વરૂપ સમજાવ્યું, આપે મને વલ્લભનું સ્વરૂપ સમજાવ્યું, આપે મને યમુનાજીનું સ્વરૂપ સમજાવ્યું, પણ વૈષ્ણવનું સ્વરૂપ સમજાવો ને. ત્યારે ગોકુળનાથજીએ કહેલું હરી બાવા હજી વૈષ્ણવના સ્વરૂપને હું જ નથી સમજી શક્યો તો તને ક્યાં સમજાવું. એમ આટલા બધા વૈષ્ણવના હૃદયમાં કોનો કેવો ભાવ છે મને ખબર નથી, પણ આ ખેંચાણ કેવું. હું સાચું કહું છું મારા વાલા, હવે હું ક્યાંય બાર ગામ નથી જાતી. મારો જે આ દુખાવો છે ને હું અને મારો વલ્લભ જાણીએ છે.
મારા મિસ્ટર બધાને સમજાવી ના પાડી દે, પણ ગીતાબેનના પ્રેમ આગળ ઘણીવાર પ્રેમમાં હારીને જીતી જતા હોઈએ છીએ. ગીતાબેનના પ્રેમ આગળ હું હારી ગઈ, પણ મને હારવામાં જે આજે આનંદ આવ્યો એ કદાચ જીતવામાં ના આવ્યો હોત હો મારા વાલા. સૌથી વિશેષ મને આજે એ આનંદ આવ્યો. રામ રાજ્યની વાત તો બધા જ કરે, પણ આજે મેં ગોકુળ જોયું. આ એવો વડલો, એ વડલાની છાયામાં દીકરી, જમાઈ, એની દીકરી, દીકરો, વહુ, એનો દીકરો, એની દીકરી, જે બધા આનંદથી રહે છે અને માને કેટલો પ્રેમ કરે છે એની પ્રતીતિ આજે કરી. અમારા કાંઠિયાવાડી મેં કહેવત છે, માં જણ તો સૂરો જણજે, નહીં તો જણજે ભક્ત. માં જણ તો સૂરો જણજે, નહીતર જણજે ભક્ત, નહીતર રહેજે વાંજણી, મત ગુમાવીશ નૂર. તો ગીતાબેન ને આજે દીકરો એવો, વહુ એવા અનુકૂળ આ ફેમિલીમાં આવી. આ તમારા બધા વૈષ્ણવ, ગીતાબેન ભલે ન બોલે, આયે મેરે નંદ નંદન કે પ્યારે. તમે ગીતાબેનના આંગણે આવ્યા છો, ઘરે આવ્યા છો, પણ તમે બધા મારા અંતરમાં આવ્યા છો. એટલે હું કહું છું આયે મેરે નંદ નંદન કે પ્યારે. પૂરું કરવાનું મન નથી થતું, 15-20 મિનિટ બધાને મોડું થાય. આમે કેવું છે, મોડું કોઈ નથી થતું. જો બધાને અઠવાડિયું રોકાવાની છૂટ છે. જો એક નાની વાત, અહીંયા ઘણા આ બધા યુગલ સ્વરૂપ છે. એમનો દીકરો ને એમની વહુ, એમની દીકરી ને એમના જમાઈ, એનો નાનો પ્રસંગ મેં છે કે મને યાદ નથી યુટ્યુબમાં, હવે ઘણી વાર ભૂલી જવાય તો મારવાલા. એકવાર વર્ષા ઋતુ હતી, સાંજનો સમય હતો. યુગલ સ્વરૂપ ને કેમ રહેવું ને ઠાકોરજી ને રાધાજી આપણને શીખવાય. એ પ્રમાણે જીવીએ ને તો વૈમનસ્ય ન સર્જાય, એ પ્રમાણે રહીએ ને તો વાંધા વચકા ન પડે, એ પ્રમાણે રહીએ ને વ્યથા ન થાય. કથામાં એનો નાનો પ્રસંગ. આમાં લગ્ન કરવાના કેટલા બાકી? તારે તારે ક્યાં ગઈ ઓલી દીકરી? તારે. અને જેને થઈ ગયા છે એને હવે ટૂંકમાં કહું, કારણ કે 10 મિનિટમાં આપણે પૂરું કરીએ, અંધારું થઈ જશે. આ રસ એવો છે ને, માહી પેડા મહાસુખ માણે દેવન હારા તાજ. જેટલાથી નહીં આવવાનું હોય ને એટલો અફસોસ થતો હશે. જબ ચુડિયા ચીક ગઈ ખેત, અબ બચતાવે હોત ક્યાં. આજનો લાવો લીજે રે કાલ કોણે. તો સાંજનો સમય, વર્ષા ઋતુ. સામનેજી મેઘ કુંજમાં બિરાજતા હતા અને રાધાજી, ઠાકોરજી વર્ષા કુંજમાં બિરાજતા હતા અને રાધાજી મેઘ કુંજમાં બિરાજતા હતા. હવે એટલું સરસ મોસમ. આપણે નહીં કહેતા વરસાદમાં વરને મળવા જવાની મજા આવે, સગાઈ થઈ હોય તો કેવા બધા હસવું આવે, જૂનું યાદ આવી જાય કે આવે સાચી. જો ભાઈ વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને હોય ઉદાસ નો ન હોય વલ્લભનો દાસ. તો ઠાકોરજીને એમ થયું મસ્ત બહુછાર ચાલી રહી છે, મોર કેવા કળા કરે છે, ભેરને બોલાવે છે, કોયલ કોહુ કોહુ કરીને પૂછે છે કોણ આવ્યું, કોણ આવ્યું. પપીહા પીવું પીવું બોલીને કે છે પીવું આવ્યા, પીવું આવ્યા. તો રોજ તો હું રાધાજીને મળવા જાઉં છું, આજે રાધાજી મને મળવા આવે તો કેવું સારું. આવો વિચાર કરે છે. તો રાધાજી કે છે આટલો સરસ આનંદદાયક મોસમ છે, ચારે બાજુ વાતાવરણમાં સુગંધ છે, કળી ફૂલ બની ગઈ છે, વૃક્ષોને વનરાય વહેરાય છે. આમાં પ્રભુ મને મળવા આવે તો કેવું સારું. મને મળવા જવાનું મન થાય છે, પણ મારી સખીઓ શું કહેશે? આપણે આખી દુનિયામાં આપણને બધાને ચિંતા હોય તો આજ લોકો શું કહેશે. શરૂઆતમાં અમે સત્સંગ યુટ્યુબમાં
કોરોનામાં ચાલુ કર્યો ને એટલે 2-4 જણાને ફોને પ્રગટ કરે રસ જાય, આવા કઈ જાહેર સત્સંગ કરાતા હશે, ખબર ન પડે કાંઈ ને. તો મેં અમને કીધું આપણે નથી કરવું હો આ બધા. મને સૌથી આ બધામાં ફાળો હોય ને તો જે માણસ મારો વર કોઈ દી બહુ બોલે નહીં. મને કે તું કઈ ખોટું કરસ, તારે પૈસા જોઈએ છે, પ્રતિષ્ઠા જોઈએ છે, પ્રશંસા જોઈએ છે. મેં કીધું આ કંઠી ઉપર હાથ રાખીને કહું છું મારે કશું જ નથી જોઈતું, મારે ઠાકોરજીની વાતો કરવી છે. તો મને કે ચાલુ રાખ. તો ત્યારથી અત્યાર સુધી મારા વાલાએ કૃપા કરી છે, એક બી દિવસ એ છોડાવતો નથી. રાતના 12 વાગે સગાના રિસેપ્શન માંથી આવ્યા હોય ને તો હું ખોટું નહીં બોલું, કંઠી ઉપર હું અમને કહું અત્યારે નહીં, આજે રજા, આજે મારે સુઈ જવું છે. મને કે તારો દીકરો અમેરિકાથી આવીને એમ કે મમ્મી તારા હાથની ભાખરી બનાવી દે, તો તું 12 વાગે બનાવે કે નહીં? મેં કીધું હા. તો ઠાકોરજી માટે તું ના પાડસ બોલવા નહીં? તો મારા વાલા, આ બધી કૃપા મારા વલ્લભની અને આની આડીથી ને વાત કરતા હતા ઠાકોર. હવે બે વચ્ચે પેલા કોણ આવે? પેલું એક પિક્ચર નું ગીત હતું ને, પહેલે તુમ. આપણે તો જે જોયું છે તો કેવાના જ છીએ હો ભાઈ, પણ ત્યારે કહેતા હતા આમના માટે, હવે કહ્યું છે મારા પ્રભુ માટે. હવે મારા પ્રભુ માટે, હવે મારું સર્વસ્વ મારા માથે બિરાજતા મારા ઠાકોરજી. હવે ઠાકોરજી વિચાર કર્યો કે આ તો માનુની છે, એ નહીં આવે. એ ઠાકોરજી એવી વીજળીના ચમકારા કર્યા, ગડગડાટ. રાધાજી બી ગયા, દોડ્યા ક્યાં? ઠાકોરજી પાસે. અને ઠાકોરજીને બીક લાગી કે રાધાજી ડરી જશે અને કાંઈ થશે તો ઠાકોરજીની કુંજમાંથી દોડ. બે બરાબર મધ્યમાં આવ્યા, બે એકબીજાની સામું જોયું. રાધાજી કે મારા જેવા જ વસ્ત્ર, મારા જેવું જ આભૂષણ, મારા જેવા શ્રૃંગાર, બાજુબંધ, બેરખા, પોંચી, અણવટ, વીછી, લડ, તોરા, વેણી. ઠાકોરજી કે આજે બિલકુલ ખોટી વાત. આજે તમારા જેવા વસ્ત્ર શ્રૃંગાર મેં નથી કર્યા, મારા જેવા તમે કર્યા છે. સમજ્યા બધા? હવે પરાકાષ્ઠા. પરણેલા છે એને આ જોવાનું, સાંભળવાનું. ને કુંવારા તો રાજી જ છે, રાધા કૃષ્ણની વાત આવે ક્યારે આપણું નક્કી થાય. જો કેવા હશે. ત્યારે બે વચ્ચે વડછડ ચાલી. પ્રભુ કે સારું ચાલો હવે નક્કી કરીએ આપણા બેમાં સુંદર કોણ લાગે છે. રાધાજી કે દુનિયા, વિશ્વ, બ્રહ્માંડ, ત્રિલોક, અને આપ પણ કહો છો કે મારા જેવું કોઈ સુંદર નહીં. ઠાકોરજી કે આજે તો હું જ સુંદર લાગુ છું. એક 2 જ મિનિટ બેસ્યો બધા, 1-2 જ મિનિટ પૂરું જ થાય છો મારા વાલા, 2 જ મિનિટ. ત્યારે પ્રભુએ કહ્યું કે આટલા બધા શ્રૃંગાર કર્યા, એમાં જો આપણે સરખામણી કરીએ ને કે તમારી નકવેસર ને મારી, તમારા કર્ણફૂલ ને મારા, તમારી ગુંજામાળા, તો સવાર પડે. આપણે પાડવી નથી, આપણે 2 મિનિટમાં એની પરાકાષ્ઠા કહી દઈએ. પ્રભુ કે ના હું જ સુંદર લાગુ, સામનેજી કે હું જ લાગુ. હવે નક્કી કોણ કરે? ઠાકોરજીએ કહ્યું એક કામ કરો, મધુમંગલ ને બોલાવો. સામનેજી કે તમારો સખો તમને જ કે ને? તો કે લલિતાજીને બોલાવો. તો કે તમારી સખી તમને કે? છેવટે હારે પુરુષ હો. આ ઠાકોરજી વખત નું ચાલ્યું આવે છે. ઠાકોરજી હારી ગયા. એ કે ચલો તમારી સખીને બોલાવો. લલિત સચ્ચી બતા, અમારા બે માં સુંદર કોણ લાગે? તો કે આ તો બે એટલા સુંદર લાગો છે, એટલા સુંદર લાગો કે વારી વારી વારણા લવ તમારા સામ. ઠાકોરજી કે વાણિયા જેવું નહીં, હબોહબ વિંજાણીને મારી આંખ મીચાણી. સાચું બોલ. રાધાજી કહી દે ને હું કઈ સરસ લાગુ છું. લલિતાજીએ કીધું, લલી રાધે તું આજ ઇતની સુંદર લગે, ઇતની સુંદર લગે. રાધાજી કે આટલા બધામાં ભોંઠા પડ્યા ને, જો કે છે ને કે હું જ સરસ લાગુ છું. લલિતાજી કે મેં મારું વાક્ય પૂરું નથી કર્યું. લલી કે છે રાધે તું આજ इतनी सुंदर लगे कि ठाकुर जी ने जो नकवेसर धारण करी है वाको मोती को प्रतिबिंब तेरे पर पड़े, वहां के लिए तू सुंदर लगे.
એટલે આપણે ગમે એટલા હોશિયાર હોઈએ, ગમે એટલી ડિગ્રી હોય, ગમે એટલા કેરિયર ઓરિએન્ટેડ હોઈએ, પણ જ્યાં સુધી બે પૂરક ન બનીએ ને, કોઈક વાર એની હોશિયારી કામ આવે, કોઈક વાર આપણી કળ કામ આવે, કોઈક વાર એની કુટુંબ ભાવના કામ આવે, કોઈક વાર આપણા પિયરની ભાવના કામ આવે. બે પૂરક થઈને રહીએ ને મારા વાલા, તો સંસારમાં રાધા કૃષ્ણની જેમ આપણે પણ એકબીજાના પડછાયા થઈને રહીએ. તો બસ આપણે પ્રભુને એ જ વિનંતી કરીએ કે અમારા જીવનમાં ઝંઝાવાત ન આવે, અને આવે તો તું સાથે રહેજે. અમારા જીવનમાં વ્યથા ન આવે, આવે તો તારી કથા સાથે રાખજે. અમારા જીવનમાં દુસંગ ન આવે, અને આવે તો સત્સંગ આપજે. અમારા જીવનમાં ક્યાંય દગો થાય ત્યારે તું અમારો સગો થઈને ઉભો રહેજે. કારણ કરોડો જન્મથી તું અમારો છો, અમે તારા છીએ. અમે તને ભૂલી જઈએ છીએ, પણ અમને વિશ્વાસ છે મારા નાથ, તું અમને ભૂલતો એની પ્રતીતિ તું ઘડી ઘડી કરાવે છે, પણ છતાંય જીવ સ્વભાવથી દુષ્ટ છે. સારું થાય એટલે હું ન હોઉં તો ખબર પડે. એમ આપણે ઘણી વાર કહેતા હોય, મારી જગ્યાએ બીજી આવી હોત ને, એ કે આવી હોત તો આવી દશા ન હોત. મારા વાલા, આ બે ઘડી બધું હસવાનું. જો વલ્લભ કહેતો જ નથી ઉદાસ રહ્યો, વલ્લભ કે છે બસ ખુશ રહો, હર ખુશી હે તુમ્હારે લીએ. વલ્લભે બધું આપણું દુઃખ લઈ લીધું છે, આપણે બધા ખુશ રહેવાનું છે. બરોડા આવીને આનંદની અપેક્ષા લઈને આવી હતી, પરમાનંદ થયો. આજે ગીતાજીમાં વિષાદ યોગે છે ને ભક્તિ યોગે છે. અને છેલ્લે કે છે અર્જુન, હવે તમે જેમ કહેશો એમ કરીશ. એમ ગીતાબેન મને ફોન કરે, ના ના કરતા પછી મેં કીધું જેમ કયો એમ, અને આવી ગઈ. પણ બસ વલ્લભના ચરણને એ જ વિનંતી, આપણા બધાના હૃદયમાં અને આપણા ઘરે બિરાજતા ઠાકોરજીમાં ભાવ વધે, અને ઉત્તરોત્તર લીલામાં જઈએ ત્યારે પ્રભુને આપણી ઓળખાણ ના આપવી પડે, પ્રભુ આપણી ઓળખાણ રાધાજીને આપે કે આ આપણો થયું. બસ એ જ આપણી ભક્તિ. આજે આનંદ કર્યો, પરમાનંદ કર્યો, અને વારંવાર આપણા જીવનમાં આવો આનંદ આવતો રહે. અને અત્યારે ગુસાઈજીની વધાય, પણ એક નાની રાધાજીની વાત કરી તો રાધાજીના રજની વાત કરીએ. એક બે જ મિનિટ બીજો કરી લ્યો. मोहे ब्रज की धूल बना दे लाडली श्री राधे. मोहे ब्रज की धूल बना दे लाडली श्री राधे. स्वामिनी श्री राधे. मोहे ब्रज की धूल बना दे लाडली श्री राधे. मोहे ब्रज की धूल बना दे लाडली श्री राधे. मैं साधनहीन किशोरी जी, मैं साधनहीन किशोरी जी, दीनन में दीन किशोरी जी. मेरे सोए भाग्य जगा दे लाडली श्री राधे. मेरे सोए भाग्य जगा दे लाडली श्री राधे. मोहे ब्रज की धूल बना दे लाडली श्री राधे. अज्ञान अबादिन हूँ दासी. अज्ञान अबादिन हूँ दासी. अखिया दर्शन को
प्यासी मेरे नैनों की प्यास बुझा दे लाडली श्री राधे मेरे मोहे ब्रज की धूल बना दे लाडली श्री राधे लाडली श्री राधे स्वामिनी श्री राधे मोहे ब्रज की धूल बना दे लाडली श्री राधे जो राधे राधे कहते हैं जो राधे राधे कहते हैं वो प्रिया शरण में रहते हैं उसे अपना भक्त बना दे लाडली श्री राधे मोहे ब्रज की धूल बना दे लाडली श्री राधे मैं जैसे भी हूँ तुम्हारी हूँ मैं जैसी भी हूँ तुम्हारी हूँ करुणा की मैं अधिकारी हूँ मुझसे गोपाल मिला दे लाडली श्री राधे मोहे ब्रज की धूल बना दे लाडली श्री राधे लाडली श्री राधे स्वामिनी श्री राधे मोहे ब्रज की धूल बना दे लाडली श्री राधे मोहे ब्रज की लाडली श्री राधे बोलो राधा रानी की बरसाने वाली की બસ સત્સંગને વિરામ આપીએ. છેલ્લે એટલું જ કહું, ક્યારેય પણ જીવનમાં ઝંઝાવાત આવે મૂંઝાશો નહીં. વ્રજવાસીની કહેવત યાદ, ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है. अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है. बस જ્યારે પૂંજા, જ્યારે રસ્તો ન મળતો, ઠાકોરજી પર વિશ્વાસ, દ્રઢ આસરો એક શ્રી વલ્લભ થકી મને સર્વ. મારી વાણીને વિરામ આપું છું. હે શ્યામ તારી બંસી બની બજુ છે મારે. હે શ્યામ તારી બંસી બની બજુ છે મારે. એમાં સુર પૂરવા એવા કેટલા અને ક્યારે એ જોવાનું તારે. એમાં સુર પૂરવા એવા કેટલા અને ક્યારે જોવાનું તારે. બધા એમ લીલાબેન સત્સંગ મજા આવે છે. મારા વાલા લીલાબેન હંમેશા લૌકિક બોલે, એનું સામર્થ્ય નથી એ ભગવત વાણી બોલી શકે. આ બધી મારા વલ્લભની કૃપાનું પરિણામ છે. પરીક્ષામાં ચોરી કરી હોય ને ઘણી વાર પેલો નંબર આવી જાય, પણ દેવો તો પડે. વલ્લભ કે મને ખબર છે ઘણી ચોરી કરી જીવનમાં, પણ છતાંય મને અપનાવી લીધી. તમારા બધાનો ભાવ સ્નેહ
મને સ્વસ્થ રાખે છે, વ્યસ્ત રાખે છે અને મસ્ત રાખે છે. બસ કાયમ બધા આવો પ્રેમ રાખજો. હું ને તમે અહીંયા તો મળ્યા છીએ, ક્યાંય મળશું ને? મળશું કે નહીં મળીએ? બસ વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ. બસ આનંદ કરીએ. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. दुर्गी कुंड पे परमानंद दास जी के द्वार पे जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे तिरसू कुंड पे कृष्णदास जी के द्वार पे प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रगुप्त दास जी के द्वार पे मेरा ब्रज विलास व्रति गोपिकाओं दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દઢઈન ચરણ તેરો ભરોસો, દઢઈન ચરણ તેરો. શ્રી વલ્લભ સવયુગમાય અંધેરો ભરોસો, કઢાઈન ચરણ કેરો. સાધન ઓર નહીં કલીને જાસો અનિવેરો. સુરગાક હે નિરાતરો વિના મોલ કો ચેરો ભરોસો. કઢાઈન ચરણ કેરો. વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જે ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય.